શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 525 હડિયોલ તારીખ 12/9/1982। સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ને એ આસક્તિ થાય, સત્પુરુષ પ્રત્યે આસક્તિ થઈ એ છેલ્લું કરે, પણ એ દશાના પુરુષ એવો મુખ્ય આત્મા હૃદયપૂર્વક જે કરવામાં આવે તો તમે સૃષ્ટિની સંસાર ભૂલી ગયો। અત્યારે તમે ભજન ગાબે હો સિયા ગમો છે કના બંધ કરો તમે જોમ બી ગયા કે સિયા ગમો છે એવું ભજન કરે। અને આપણે સુખારોમનો અસલુરોમનો એ ભજન છે એ ગાય એવો કૃપાદીનો પર્વનો મળે, કૃપાદીનો પર્વનો મળે આટલા એટલા મસ્તી મારી ગાયેલા પછી પેલા ભગાભાઈ ગાયા હતા ને અસલુરામ ભગાતો છે અસલુરામનો એ ભગા ગાયો ગંગા સતીનો ભજન અને કોઈ એવા આપણે બધા પૂજા અંદાજ પૂજા કરે જાય લાઈટ કરીએ તબ જાગે એ ભજન કરો તો આને ત્યાગવા ને ગ્રહવા ને મનનો અબળો ન કરવો પડે, સહેજી બત્તી ઉઠી જાય પ્રફુલ્લિત થઈ જાય। તમે ધંધો કરતા હોય ને એમાં એક લેરીની ગાથા આવી જાય તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, ભગવાનના વિચારો મન ગૂંથાઈ જાય, શરીરનું કંપન થતું જાય। એવું ભજનનું કરણ હોય, ભગવાનનું ભજન કરે અને પર વસ્તુથી મુકાય નહીં તો ભગવાનનું ભજન ન કહેવાય। સત્સંગમાં જો તમારું હૃદય એટલું પીંગળી જાય અને એ બોધ જો હૃદયમાં લાગી જાય મહેમાન છૂટા ઘર ને જમીન જાય કારણ બધા તમે છૂટી વધી જાય, તમારી વસ્તુ હોના રૂપા ધન વૈભવ શરીર આનાથી તમારું જીવન અલગ અડવું અનાસક્ત યોગી સંસારમાં રહે ને હૃદયમાં ભક્તિ લાગે તે અનાસક્ત યોગી કહેવાય। કૃપા દેવતા એ અનાસક્ત યોગી હતા તો આપણને એ ખબર ઓછી પડે જ્યાં સુધી એટલી દશામાં ન જાય। અને રામજી બાપા હતા, રામજી બાપાને ઓળખવામાં ન આવ્યા, નાથુ બાપા ત્યારે ઓળખવામાં ન આવ્યા, અમારી મા અત્યારે બધું એનો ગાય કૃપાદેવ હતા। કૃપાદેવનું વર્તમાનનો એ જ બધા અત્યારે બધા પુસ્તકો હશે ઓઠે પે નકા હમણાં ગણકી મેં જોયું ઓળખ પ્રજિત કૃપાદેવ હોનાના અક્ષરે લખેલું કેવા આ તો ગણકી હશે કદાચ આપડે કથામાં જેમ લખેલું હોય કથાનો પત્તો આત્મસિદ્ધિ લખાય છે એટલું બધું લખણ બધું લખેલું તૈયાર છે અને અમુક લખ્યું છે કે આ પુસ્તકમાં નથી આવેલું, આપણા પુસ્તકો આપેલા છે પુસ્તકોમાં નથી આવેલું એમ લખેલું છે કે આ પુસ્તકમાં નથી આવેલું, આ પુસ્તકમાં નથી આવેલું, આ પુસ્તકમાં નથી આવેલું, જે લીટી નથી આવેલી એ લીટી લખેલી બીજું લખો પત્રોમાંથી અમુક પત્રોમાંથી જો છેલ્લી વખત સુધીમાં મને કેવળ જ્ઞાન થાય 2-4 મિનિટમાં વખત થશે તો મારે દેહ ની કરવો પડે અને જો કેવળ જ્ઞાન નહીં થાય મારે દેહ કરવું પડે એ બધું આ પત્રોમાં વિગતવાર છેલ્લો દેહ છોડ્યો ત્યારે બાજી તો ન શીખેલા એને તો કાગળ લખેલું તો આ જો કર્મની અંતર શું કામ કરતી હોય મારે ત્યારે એ રિયાપતિ આવી ગઈ 6 મહિના જ મને બાજુ મળે છે, બાજુ મળેલું હું વધારે કેમ નથી પછી તારે ન જવું તારે ઘરે યંત્ર આવી તે મોડો થઈ ગયો અને બધા કારણો 2-3 કારણો આવી ગયો સવારમાં હું ચોથી બાજુ રાતના 2 થઈ ગયો પણ અસલ સમાધિ મળે સ્વરૂપ નસલ આપડે તો એ વખતે તો પેલા બચપન ને ખ્યાલ હોય ખબર નહીં કોણ હાજર હતું? જીતુભાઈ મોતીભાઈ આપડે આ બાજુ એ આગળ જા આવેલા હતા એ આગળ ખેડી ગયા મોતીભાઈ ને કસ્તુરભાઈ પણ એ વખત ઉઘાડ નહીં હું શું કરે એ વખત એક શેખ દાદીની વાતો અમુક પૂછાઈ ગયેલી મારે ટૂંકા ટાઈમમાં
બાકી જે પૂછવું પડે એ એટલી રીતે પૂછવાની એ વખત તો આવડત ને અજોડતામાં પૂછાઈ ગયેલી અમુક વાર. બાકી સત્પુરુષને મળવું, સત્પુરુષ ભગવાન અને સત્પુરુષ હું પૂછીને આપણે હું કરી લેવું એ કોમ ન બને. ત્યાં દેવ થાશેડી પછી ભાવ સતત જાગૃત. બાકી પેલા કૃપાળુદીન અરે રામજી બાપાને મળ્યા છે આ વૈશાખમાં મળ્યા મને રામજી બાપા અને માગશર મતલબ કાર્તિક ઉતરશે માગશર બસ આટલો ટાઈમ મારા બાજુ મળ્યા. એમાં 4 ફેરા હું કરું લક્ષ્મી અને બીજા વડિયાળોમાં અને મુનાઈમાં અને જુમસરમાં આ 3 પ્રસંગ બાજુ આટલા પ્રસંગો બાજુ. પણ એ અત્યારે બધી જે એની દિનચર્યા ને એના વસનો એ જે કઈ એની સ્થિતિ હતી એ પ્રમાણ ખબર ન પડી. એ વખત કૃપાળદેવનો પુસ્તક એને મગાવ્યો ભાઈના પાસે મારા માટે. હું ભણેલો નતો ના પણ થોડોક ભણેલો પેલા એ ભૂલી ગયેલો. બે હોશિયાર તો ગોવા બે હોશિયાર તો ભૂલી ગયેલો પેલા હું ભણેલું. મને થોડું બોલવામાં અવિવેક થઈ ગયેલું રામજી બાપાને. હું રામજી બાપાને પૂછેલું પેલા તું કોઈ પુસ્તક વાંચ્યું છે? ત્યારે પુસ્તક તો વાંચતો હું તો ભણશું. પેલું ભણી થોડું તો ભૂલી ગયો છું. મને પુસ્તક વાંચતા શું આવે? કારણ કે હું મગાવેલું તું હશે આ તમે મગાવેલા તમે કહેતા હો બાજુ તો વાંચું. એમાં અવિવેકમાં શું થયું? આ લૌકિક વાતો હોભળેલી ખરી પણ લોકની વાતો કે આ રામજી બાપુ થવાનું હોય છે ગમે છે અને એમ સરનામત લેવાય. ત્યાં સરનામત લેવા ગયેલો એ વખત મને ન લેવા દીધું. આમ નાવા બેઠેલા એ વખત મેં પગ ધોઈ લીધું કે મારો આંખ પકડી ગયો એ ન પીવાનું. મને એ ખૂબ એ સંસ્કાર પડી ગયો કે સત્પુરુષના ચરણાવત લેવામાં આવે તો આત્માનું ગમ તપ થઈ જાય. આવી મને ઘાસ પડેલો એ ભાસ મેં પાછું ફેર એક કેરી ખાતા કેરીનો સોટો પડ્યો એટલે ધોવા હું પાલામાં પાણી લાવ્યો એ વખત ધોઈ લીધું ને એ મારા અંગૂઠો મેં ધોઈ લીધું. ધોઈ લીધું પાલું હાથું એ પાલું પાછું ધોઈ ગયું. પાછું એક એટલું હું બની જાઉં જાતિ કમુક આટલો ભાવતું જાય. પછી રાતના 12 વાગ્યા હાવ લાહુરા શીટ પછી હું ગયું. આ તો મને મચ્છંદ પડેલો આપણે તો દાદા એ છે મચ્છરદાની વાળો ખાટલો ના હું જીજું પાછું જીજું બધું જઈ નમસ્કાર હાડી બાબુ પગાડ્યો કે ખુશ પેલું કઈ ચાલો મૂળ તો પાછું જખ મારવા પેલા કઈ છોકરા કઈ છો મારે કથા થાય કરવા દેવું તમે શું કહ્યું કાલું એમ કરીને ફોર્મ હું સોટો કે એ સોટો એ વખત બાજુ બહેલા ખૂબ બહુ બહેલા આપણે ખીના તો જુઓ છે પછી બીજું બધું ઉખાડો રાતી બધું ખાસ કરેલું રાતી તો એ મેં જખ મારવા કહેલું કે આ મારો અવિવેક શબ્દ ભગવાનના માટે આ બરોબર નથી. મને પેલા જખ મારવા કહ્યું છું. જખ નથી તમે તો ઓળખો ને અમદાવાદ તો ઓળખો પેલા મને હું કહ્યું આ હું મારા અપશબ્દ બોલાવી એ શબ્દના પાછળ બાપા કહેલું કે તું મહાપુરુષનું તો પુસ્તક વાંચે ભાઈ આવે ને મહાપુરુષ તો મળ્યા ને કોઈ તો ભાડ્યો નથી પુસ્તક તો વાંચતો નથી. એ વખત આ ભાઈ કશુભાઈ ને આ ભાઈ કશુભાઈ એ મારા માટે રામજી બાપુ પુસ્તક કૃપાળદેવનો પેલા હિન્દીમાં આવતો પછી તો હું ઘેરાનો હસવા માંડ્યો કે તે વખત અમે તો શું હસવા બેહું તો 10 પંચાયત બેઠા મારા બાપુ પંચાયત ખાતા ઘરના પંચાયત એ ઉઠીને મોજ હોય આ રહીને ભાગે તમારા ન પાલો છે ને જો બાકી હું કુવચાઈ નો ઓછા બેઠો હું શું જાઉં ક્યાંથી ને પેલા તો પંચાયત લઈને બેઠેલા હોય 10 પંચાયત હોય બસ એ ખાલી કરે તું પાસે મહેવાય હોય કે હા આજ નહીં થાતું એટલું ઓછવાનો પછી પડી ગયેલું. એ વખત બીજું કોઈ આ ધાર્મિક સંગ નહીં. એ પુસ્તકનો એટલા ધરાઈ ગયેલો હવે અમે કુકરો બલે ઉઠીને પુસ્તક વાંચું કુકરો બલે ઉઠીને પુસ્તક વાંચીને બધાને સાહેબ પૂરો કરીને પછી 6 ફાટક પૂરા જવાનું હોય એ વખત પુસ્તક વાંચી જવાનું. પાછું 10 વાગે ગયા પુસ્તક વાંચવાનું એટલે પાછું પહોંચી તો 11-12 વાગ્યા પુસ્તક વાંચવાનું એકલો પણ એકલો ધંધ ચલાવેલો હવે તો ગોડ જ કહેવાનું
કાસર કોની ચપાતી ધંધો એવો એનાથી ટકાઈ થોડું પેલા બાળપણ થોડું ભણેલું સ્પષ્ટ હિન્દી વંશાતું એ વખતે વંશાત થઈ ગયેલું પછી અત્યારે પાછો વસવાનો અભ્યાસ ઓછો થઈ ગયેલો વર્ષે ઓછું દેખાય છે એટલે વસ્તુ ગુજરાતી ભાષા એવી ભાષા ગુજરાતી હજી એ પુસ્તકો છે પણ એ વેગ એવો હતો. અત્યારે હું ઘઉં અત્યારે હું ઘઉં તો મંડપ માં સંભળાય એટલું મારે ખાવાનું કરતો હતો. આજે તો પાવાપતિ ખવડાવતો કારણ કે અમારે અમે સેવામાં ખરા અને આ મુખ્ય આગેવાન નો ભાઈ નું ગણધર બાજુ એક ઈ તો પછી ખાય ને પણ ગાવાની એટલી બધી વધારે ઉલ્લાસ કરે છે. એ વખતે તમે હતા કેમ બોલો? એ વખતે ના મુખ્ય તાણે ના તારે એમાં તો મુખ્ય એ જ છે. હવે રોમજી બાપા ના સ્થાનમાં કાયમ ના માટે એવી છે તો એ ભૂમિકામાં અમે તો સઠ્ઠા સમાજ એ અમારી સિવાય ને કરી પડે બોલો એ બરાબર છે બોલું બનાવતી ન બોલું મારે લેવું આલું હું સર એટલામાં હું જૂઠું બોલ્યું તો પછી આપવાનું થાય ના એટલે ઓમ ન કાયમ ન હવાય સઠ્ઠાસોમાં તો ઓમ 12 મહિના 10 છીએ પેલું વધારે એ ભૂમિકામાં રહું કાયમ. તમે કૃપાળુદેવ જો રહ્યા હોય અને એ ભૂમિકામાં કાયમ રહે તો મહાપુરુષ જે ભૂમિકામાં રહ્યા હોય એ તો આપણા ભાવ કોમ નથી કરતા આપણા ભાવથી એ પુરુષ તો આપણા પાર પ્રગટ કરવાનું પ્રગટ પણ આપણા એ ભાવ નથી એટલે નથી આપણા ભાવ એ તરફથી ડૂબી ગયેલા એ ભાવ આપણને કોમ ન કરે. આપને કોઈ વાર પ્રગટ થાય છે કૃપાળુદેવ આપણે રમતી બાબુ કૃપાળુદેવ ના ભાવ તો આપણે મોટું ભાવમાં જ ઉતર્યા કેટલો ટાઈમ ટકે અમારા મનથી તો અમે તો કાયમ રાખીએ ઉભા વર્ષ અમે કાયમ સત્સંગ કૃપાળુજી ના નામ ઉપર સત્સંગ કરીએ તો હૃદયમાં દાયણ પકડીએ તો આપણે બધું બીજું શું કરવાનું હોય અમારે ઓધું દળે કે ગાય અમારે ધંધો બીજું બધું અમારે દુકાન કે વેપાર ધંધા તેવું નતું. અમારે ખાસ ખેતીના કામમાં અમુક મારફત હોય કોઈ ખાસ ખેતી નથી ના મતલબ એટલે આમાં તો કાયમ આ કરવાનું જે રહે તમે અમારે સત્સંગ નું તો ચાલો બપોરે ને બપોર થી જે હોશી 9 થી 10-11 તો કાયમ થાય સત્સંગ જ હોય. ત્યાં કોઈ ને કોઈ બધા આવીને બેઠા સત્સંગી આમ કરે બાર ના આમ આપણો મંડપ માં બધું કરે અમારામાં એમ છે ને તમે દર્શન કરવા જેવા છો ના પણ અમારામાં એવું છે કે તમારામાં દર્શન કરવા જેવું દેવ રમણીય દેવ બેઠું તમે તમારા દેવ નું સીતા રાખજો. તમારા દેવ ના આવરણ ન આવે આથી તમે વર્તમાન માં દેવ ના આવરણ ન આવે. દરેક આત્માની આથી ફરશે કે તમારા આત્માને આવરણ નું કારણ કે મન નું કારણ થાય એવું મન વસન નું ક્રમ તમે ના વાપરો. બસ આટલી તો કાળજી રાખો. વર્તમાનમાં તમારા આત્માને દગો દેવાય તમારા આત્માના આવરણ નું કારણ થાય એવું બોલવું છે શું કરવું અને એવું કર્મ કરવાથી શું ફાયદો? હું મેળવવાની છું હું મેળવવાની હું કહીઓ કાઢવાનો છું. તમારા ધનવર રોગ ખૂટે તમારા પાછી લઈ લેજો પણ કદી જીવનમાં દગો ન કરતો. સાચી વાત. અમે માગી લાય હું આ જીતો ભાઈ ને શું મારે કરોડાધિપતિ હા કરોડાધિપતિ તમે જેટલા પૈસા માંગ્યો એટલા પૈસા પણ વર્તમાન સુધાર ભૂતની પરિસ્થિતિ ચિંતા કરીને વર્તમાન બગાડ્યો તો એ કર્મ આપણે ભોગ બાજુ પણ વસ્તુમાં રહેવાની વર્તમાન ન બગાડ. ન્યાય નીતિથી ધંધો બહુ ઓછા બહુ કૃપાળુદેવ વહીવટ કરતા હતા. જો એને વહીવટ કરતા આવડ્યો તો વહીવટ કરીને છૂટી જા
તાણે આપણને વહીવટ જો કરતા આવડે ને માતાઓ અરે બાપ ભગવાન એને સહન કરે. જો કોઈ ના આની હગાઈ નથી તો આની ગળવાકડું પૂરવું, સ્વભાવ બગાડવું, પછી બાપુ પૂછી તો ખરા કે દીકરા હું કમાઈ ના પછી એ સાથે કબવું પડે. તારીને કહેતા તારી સમજી જાઓ ને, બસ મહેમાન થઈ જાઓ ને, પરસંગરાજ તરીકો પરમાત્મા બસ ત્રિલોકપતિ ભગવાન આપણો સર્જનહાર છે તો સહજ પાડે. આ બધું તો ફાસ્ટ ફૂડ ભેગી થયું બાહ્ય સંબંધો, તો ખરા તો પરમાત્મા જ છે. તો પરમાત્મા તો વિહારવા જ નહીં. જો તમારો અવતાર તો મને તો એવું લાગે છે માતાઓનો અવતાર તો ભક્તિ માટે છે. જેમ કે મા બાપ ને કુટુંબ છોડીને ત્યાગની ભૂમિકા ત્યાગી સાથે અત્યાગી થઈ ગયેલા અને વગર પૈસા નોકરીઓ કરે બિચારા. આ ઓફિસર ખાતું તો કેવું છે, તો ભક્તિ ના કરો તો ભગવાન પાસે સજા કરવી અને તમે પરમાત્મા મન પસંદ રાખે, સ્વભાવ સુધરાવે. આપણે ભૂલ કરીએ તો ભીખ માગે છે પછી શું કરવું? આપણે જો ભૂલ કરીએ આ ખુલ્લા વાવણી કરો, બધા આત્માઓને બસ પસંદ રાખો, બસ વાવણી કરો, આત્માઓ ઠારો, અનંતનો ઠરો. તમારું કોમ એક જ તમારા મોટી ભક્તિ નહીં, કા એવો અભ્યાગત હોય, કોઈ પ્રેમ ભૂમિલા એવા જીવ હોય, સંત હોય તો બસ તૃપ્તિ આવે, સંતોષ આવે. એ આત્માઓ ઠારો તમે અંતરાત્મા ઠરી દો, જી ઠરે ફરી દો. તમારે શાંતિ જ પામવાની, તમારે લાયા નથી લઈ જવું નથી. હા એટલા દયા નોકરી ભરીને આવજો શોધો અને હોય એને પસંદ રાખો. બિલકુલ જો રમતા આવડે, તમને રમત રમતા આવડે તો આ અમથી અમથી છે છૂટી જવાનો માર્ગ છે. કોઈને લઈ નથી જવું, પુરુષોને નથી લઈ જવું ને માતાઓને નથી લઈ જવું, રમતા નથી આવડે. શું કરવા આપણે પગલે પગલે માતા આ સૃષ્ટિના જીવો છે, સૃષ્ટિના જીવો બિલકુલ થાય માયા કપ છોડી દો બસ. કોઈ આપણે કોઈ કરવું નથી ને ન આવે તો કોઈ નહીં, પણ બસ આત્મા ભગવાનના છીએ, આપણે જીવ અંશ છીએ ભગવાનના અંશ. શરીર એ તો મૂર્ખો છે, વસ્ત્ર જેવો ફૂગો. શરીરમાં તો કોઈ નથી, ગાભું છે ગભાડું, અડીએ તો ભરાય એવું. દેવ સેલવાલો લાગે છે ને કે દેવ ન હોય તો અડીએ તો ભરાય. પુત્ર પરિવાર હોય એ બધામાં દેવાનું તો મહિલામાં ના, નકલીમાં તો કોઈ નહીં, ગાભામાં તો કોઈ નહીં. અને આ છીએ અમારા પ્રત્યે તમે દ્રષ્ટિ કરો, એ પેલો નકરંગ દેવ શુદ્ધો હો બુદ્ધો નિરંજન, બસ એ દ્રષ્ટિ. અમે તમારા પ્રત્યે દ્રષ્ટિ કરીએ તો પરમાત્મા પ્રત્યે. ભૂત દ્રષ્ટિમાં મજા નથી, ભૂત દ્રષ્ટિમાં ઝેર છે, ઝેર વિષ, વિષયનું વિષ બનેલું, ઝેરનું બનેલું આ શરીર, કર્મનું બનેલું પણ. પણ મારો દેવ છે નકરંગ નિરાહારી શુદ્ધ બુદ્ધ નિરંજન, શુદ્ધ ભાવ રાખે. પાછા મહેમાન છીએ અક્ષય નો અક્ષય તાર, અલ્બા ખુશ થઈ જવું જોઈએ. આપણે શરીર મોઢા ફરી અને સ્વભાવ બગડી જાય, ક્રોધ થાય, સ્વભાવ એવું જીવન જીવવા હું તેલ્યું મોઢું રહે એને ભાઈ સૌડીએ પણ તારા ભાનું જાય છે. હું તું કોણ કરું છું ના વાય છે ને આ વાય ને આમ ખુશ કરીને આત્માને પસંદ કરતા એક ને બધા આત્માઓને પસંદ કરીને તને આમ મૂડી પર બેઠો હોય તો કરોડાધિપતિ મૂડી જા ત્રણ લોકનો નાથ દાતાર મળ્યો છે ભગવાન. આવો દાતાર મળ્યો હોય અને બધી મુઠ્ઠી ફરે અને મોજણીમાં ફરે એના જેવું મૃત્યુ ખુલ્લા દરવાજે. હા ગજો છો મજો, પણ સ્વભાવ તો ન બગાડો. સ્વભાવ તો નહોતા આવે તો મરજો તે જે વખત સ્વભાવ ન બગાડો. અરે હૃદયમાં ભગવાન સિંહ આપણને નાટા રમતા, તમે અમે બધા હૃદયમાં ભગવાન સિંહ આપણને નાટા રમ કરી રહ્યા છીએ. બંધનનો કારણે મોય પડી ગયો, મોય બંધનમાં નથી ગયો. તો એવું ત્રિલોકપતિ ભગવાન છે એના ઉપર આપણે ખેલ ખેલીએ અને ખેલમાં ભૂલાવે તો છૂટીએ છો. બિલકુલ નિષ્કપટતા, ભક્તિમાં નિષ્કપટતા એ પહેલું મોટું કોન્સેપ્ટ. અને બનાવટી કરે કે એને કરોડ કરે કપટી ડબલ એ તમે લખી રાખજો. કલ્પિત જે કોઈ ભાવને નકલી ભાવ કરે, બીજાને દબાવવાનો, નેશા પાડવાનો, ઈર્ષ્યા કરવાનો, કોઈની જોખ ઉપાડવાનું, એ જીવ જોખ ઉપડી જવાનું, પોતે મળું થઈ જવાનું, એ તરવાનું નહીં, એ ઊંડું જતું જાય. બીજાને તારવાની ભાવના, હવનું કલ્યાણ છે, હવનું એકતા. હે પરમાત્મા તું શું મોય તો અવાજ માંગો, પણ કર માંગો, મોત તમને અવાજ આવે. ના બધું તારું છે તો બધું તારું છે. તાર મન સમજ આવે છે. હવે તો પૂછો ને કે મારે મુજાવાનું શું કારણ?
તું આટલું દયાળુ દાતાર મારો નિરંજન દેવ, ત્રણલોકનો નાથ, સૂર્ય જેવું રતન મારા આગળ પ્રકાશ કરનાર, અને તું અન્નાથને બનાવનાર, અને તું ઇન્દ્રથને વૃષ્ટિ કરનાર, અમીના કૂપા બધા ભરેલા છે, આ બધા ફળ ફૂલ તું બનાવનાર, આ દેહ બનાવનાર, આ હો તું પરમાણુ દેહ બનાવનાર. મારે જમાયું નતું એ વખત દૂધ બનાવ્યું છું માતાના ઉદરે. આમ તને હું છું ભૈયા, તું શેમ આમ કર્યું? તો તમને જવાબ આલે, લોક હાથી વાતો કરે તો કદી ન તરે. ભગવાન ના તો કોણ હું સબ બોલ થાય શેમ થાય છે? આ શું છે? ભગવાન સર્વજ્ઞ જ્ઞાનમાં હું જોઉં છું, અને આ શું જોવાય છે, આ શું કરવું જોઈએ, ત્યારે શું કરવું છે એના પૂછું તો જવાબ માંથી મારે મોસ પડતી જાય. બિલકુલ જો ના વાયા ના સૂકવું સૂકવાય સૂકવો જ બસ. આપણે બધા અવતાર ઘણા અવતાર ખેડ્યા, સત્પુરુષ ન મળ્યા ત્યાં સુધી આખી 84 દેવપણું ઇન્દ્રપણું બધા ભોગવ્યો. સત્પુરુષ મળ્યા સ્વભાવ કદી ના બગાડ્યો તો પતિ નહીં. જે હું દુપહર જાય તો મારા પાડા ખાહરા મારી દઉં. ખાહરા ઓળખો તમે? દેવી ને બન્યું બોમ્બ હમણાં રીયો ટપો દોનાનું કદી ન બને તો બન્યું બોમ્બ રીયો ટપો દોનાનું એમ કરીને વર્તી વાળી લેવી. સ્વભાવ બસ ખુશ રાખ. ને બાળકોમાં સંસ્કારો રહ્યો કે બાળકો અડતા ફરતે રત રસોઈ જો ખોટો આરામ ન સેતા. ખોટો આરામ એ પ્રમાદ છે અને દુઃખનું કારણ થાય. તમે પ્રફુલ્લિત હોશ મિજાજમાં તમારા પૂર્વનો પુણ્ય લઈને આવ્યા છો, એ પુણ્યનું બંધ પ્રગટ થાય અને પરમાત્મા પ્રાપ્ત થાય. આવું વર્તમાન થાય. ભગવાન તો તમારા હાથી કાયમ રહો. ભગવાન તો તમારા હાથી કાયમ રહેવાના આટલું તમે લખી રાખજો. ભગવાનને આપણે બોલાવીએ ને આવે ને જોઈએ ને ભૂલી જઈએ ને મનનો અબળો કરીએ ને કાઠા કરીએ ને પાછો આગુપાછ થાય ને ભગવાન તો મોત પડે એવી છે. મોત પડે આપણને નહીં એ થાય તો ધણી આપણને નથી નહીં ધણી છો તો એ વસ્તુ તો એ નહીં છે ને. સમય પડતાના ભાવ રાખો, એ મૌન અર્પણ કરવું વળી ખુશમત વસ્તુ એ નહીં છે. તત્વો ન ન તત્વો અર્પણ કરવો એ પરમાર્થ કહેવાય. પરમાર્થનું ફળ હું પરમાત્મા સુખો થઈ જાય. પરમાર્થ પ્રાપ્ત થાય પરમાત્મા થઈ જાય. બધા રડો અને પરમાત્મા આવે છે. અને આ બધા સત્તા હંસમાં રોમ અમારો રોમવાનો કોઈ ફોર્મ નથી. પરમાત્માનો ગ્રોથ પાસે રોમ સરોવર કોઈ નથી. આ બધાનો રોમેલો જન્મેલો છે. ખરેખર આ બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. પરમાત્મા મળાવ તમે થયેલા છીએ. આપણે જે ધીમાનો જેમ ઝાડ ઉગ્યો ઝાડ જેમ ધરતીને સુધીને લીલા રહેશે, આ થોભલા જેમ જમીન પર ટકી છે ને આ બધું વજન ધરતી પર ટકી છે. એમ ખરેખર આ બધું પરમાત્માનો ટકી રહ્યું છે. પરમાત્માનો થી આ સંચાલન થાય છે. આવો શુદ્ધ ભાવ કરીએ તો તમે અને અમે બધા આપણું મૂળમ ભાવીએ તો આપણે નાટારણ એના પર કરીને આપણે ભગવાનના પર નાટારણ કરીએ. તમે નેસાવું છો પરબાથી ખાવું છો ગોળાથી નેસાવું છો તો આત્મા સ્વરૂપ ભગવાનમાંથી આપણે ઉત્પન્ન થયેલા છે. આપણું મૂળ સ્વરૂપ આપણે જઈ રહ્યા છીએ. તમે એવું ન માનતા કે આ વિશ્વમાં ભૂલ કરી હોય કે આ સૃષ્ટિમાં પણ ફાર ફૂટતો હોય. સૃષ્ટિ સત્યુગમાં હતી એ જ સૃષ્ટિ આગળ છે. સત્યુગમાં હતી એ જ દુનિયા આગળ છે. અને તમારો મારો બધાનો આત્મા સતયુગમાં આત્મા હતો એ જ આત્મા તમારા મારા બધામાં વિશે છે. અને જો રામચંદ્ર નો વાક્ય, કૃષ્ણ નો વાક્ય, મહાવીર નો વાક્ય, ઋષભદેવ નો વાક્ય, બાહુબળ નો વાક્ય, જળભટ્ટ નો વાક્ય, ભોજરાજા નો વાક્ય, અમરીશ નો વાક્ય, નિમિ રાજા નો વાક્ય, દક્ષુકુમાર નો વાક્ય જે માહિતી કર્યા અને આજે કરતા હોય અને ભવિષ્ય એ ખરેખર મારે એક જ છે. જો તમે આત્મામાં શાંતિ પામો તો ઘણો સાધનીમાં હમાઈ ગયો. પરબાથી શાંત થઈ ઠંડા થઈ બધા આત્મામાં મિલ્યવૃત્તિ કરી ને પોતાના અભિમાનને દાસો અંબાવાઈએ તો વાહ વાહ ભક્તિ કરવાની મજા આવી જાય. ભગવાન માં થાપણ થવાના. તમે બાયણે નો બાળો ભગવાન મોં દેખાય ને મોં થાવું શા અને પછી બાયણે વગર કરે તો બાયણે બધું ભગવાન દેખાવાનું. પણ જ્યાં સુધી આપણે અહમ ભાવના ગુણાર કરીએ ત્યારે આ પંચભૂત દેવ સેવાનું નોમનું જે ઉપનું મને જ આગળ આવી જાય છે. નકર ભક્તિ કરનાર આત્મામાં ભક્તિ કરે, શરીરમાં ભક્તિ કરે. શરીર તો જળશે આઠો વ્યાસે એ ભક્તિ કરી. આ શારદા શું આવ્યા સત્સંગના વસી તો છ ભક્તિ કરી, અભ્યાસ ભક્તિ કરી
તાર શરીર તો ઘેર જેવું છે, જળ નાશવંત છે, પરમો બનેલું છે, ઇન્દ્રના જવાના, આત્માના જવાના, ભગવાનના જવાના. શરીર તો તમારો સાથીદાર છે. જો સાથીદાર તરીકે રહો તો તમને ભક્તમાં ન નાખે. પણ આપણને શરીર ઉપર આસક્તિ થઈ ગઈ છે, ધણી થઈ જાય છે શરીર એવું. પણ કૃપાદેવ બ્રહ્મણ છે શું કે અધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મ નો મરમ, એ જ ધર્મ થી મોક્ષ છે, તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યાપાદ સ્વરૂપ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ગૌરંથ. તમારા બધાની એમ લાગે છે કે ભગવાન પણ ગૌ સ્થિતિમાં લઈ ગયો ને સૃષ્ટિમાં લોકના કોઈ આપણે બહુ સ્થિતિમાં જઈએ છીએ. ના 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 ભાઈ બોલ્યા, તમે શાંતિ પામો, તમે ઠંડા કરો, તમે ઉતરી પામો, મુકાઈ જાઓ ને, કર્યું કરવાની માથાથી જવા દો ને, એકદમ અંતરમાં હાલ સેવા ઠંડા થઈ જાઓ. તમારો આત્મા જે છે એ તમારો મારો બધો અંતરમાં અંતર જમી કહેવાય. જો બાયણે એવું નથી ને કૃપાદેવ પ્રતિક્રિયા થાય કહ્યું છે કે આત્માનું સુખ આત્માની સમશ્રેણીમાં છે. બાયણા હોવાથી સુખ મળવા નથી. જો શરીરનો સુખ તો બધા પ્રાપ્ત આનંદવાળ કરો, દેવલોકનો ભોગ લો, ઇન્દ્રલોકનો ભોગ લો, રાજલોકનો ભોગ લો. ભૌતિક સાધનોમાં તો કોઈ કમી રાખી નથી. કૃપાદેવ કહ્યું છે કે કોઈ ભૂમિમાં મારો જન્મ ન થયો અને કોઈ ભૂમિમાં મારો અવતાર ન થયો એ ખબર નથી. બધા અવતારોમાં જે ફરીને આવ્યો. તારે ભગવાનનું ભજન કરે એ તો ભગવાનની શરણાગતિ આવીએ તો શું અવતાર ગણાય. અત્યારે તો હમન ચોરનો દફતર ભૂમ દરવાજો ખુલ્લો કરો. જો તમે મથન કથનમાં કરવું પડવું તો ભક્તિ નહીં થાય. મથન કથન થી શાંત થો, ઠંડા થો, પરબાથી ભૂકો, નિજ આત્મામાં આવો, નિજ આત્માનો જન્મ સંભાળો. પરબ્રહ્મ તો પાડો, શરીરનો જન્મ છે, પણ તમારો નિજ જન્મ સંભાળો. જરા જ્યોતિ સ્વરૂપ તું કેવળ પ્રપાની ધામ, શક્તિ શિશુને આયુધો ભયભંજન ભગવાન, નિત્ય નિરંજન નિત્ય છો ભંજન ભોજ ભગવાન, અભિવંદન અભિવંદના ભયભંજન ભગવાન. આવા જે ભગવાન છે આપણા હૃદય પર ત્રિલોકપતિ છે, જે ટોકટમાં લેલા છે. કૃષ્ણ પોતાનો પોતો શ્રી કૃષ્ણનો કૃષ્ણ વિનાનો દિશે પર હરિરશ્મિજીએ હૃદયમાં રામ એ રામ આ ધટોકટમાં બધા બોલીએ તુહી 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 થાય. સકળ હંસનો રામ અમારો, રામનો કોઈ ભાવ નથી, પણ બ્રહ્માંડનો ગુરુ તપાસી રામ સરોવર કોઈ નથી. આવું જે ભગવાન એ હૃદયમાંના ભગવાન વિહાર પડ્યા એટલે આપણે ભ્રમણા થઈ દીધો, ભ્રાંતિ નહીં દીધો. પણ જો આપણી ભ્રાંતિ શાંત થાય તો આ પુરાણ પુરુષ ભગવાન જેને હૃદયમાં ભગવાન આનંદ જ્યોતિમાં ભગવાન વિહાર્યા છે. હૃદયમાં જોયા પ્રાણી માત્રમાં આખા વિશ્વમાં, સૂર્યમાં, ચંદ્રમાં, ધરતીમાં, આકાશમાં, પાણી, પવન, અનાજના કર્મ આ બધા સર્વશક્તિમાન પરમાત્મા છે. આવું એક દિલકર ભગવાન જેને જોયો હોય એવા મહાપુરુષ જઈ ને આપણે શાંતિ પામવાનું. તમે કર્યું કરવાનું ગણાવતા કર્યું પણ કરવામાં જીવ ભૂલખાઈ જાય છે, પણ ખરતો નથી. પણ ખરો પુણ્યના અને પાપના ઝઘડા કરી અને બૌદ્ધથી ફરાર કરે છે. પણ શુભાશુભ ક્રમ છેદવાનો માર્ગ એ મોક્ષ માર્ગ છે. તો શુભાશુભ સારી જગ્યાએ તમારામાં આત્મા ને તમારામાં આત્માના બધા પરમાત્માના વિશે છે. આ બધું પરમાત્મા બિરાજમાન છે. આ બધા પરમાત્માના જ આપણું છે. શરીરના ભાવ શાંત કરીને હંસ ભાવ મળો, ભક્તિ ભજનમાં પગલું ભરો તો તમે હંસ થઈને હેડો. બગલાની સાલ પડી મેલો, હંસ ની ભાવ વર્તમાનનો ભાઈઓ ભાઈઓ બોલો પતિ તમારો દેવ દેવનો દેવ શાશ્વત બનાવે છે, નિરંજન દેવ છે, અનંત જ્યોતિમય છે, જ્ઞાનનો ભંડાર છે. એ દેવના આમે એક ફરો છૂટતા રહો તો આખા વિશ્વમાં તમારે કોઈ જવાની ઈચ્છા નહીં થઈ જાય. ઈચ્છા થાય જ નહીં. આખા વિશ્વમાં દેવોની ઇન્દ્રા ઇન્દ્રની પસરાવવાની તમારી વચ્ચે નામ જોડાવે છે. ત્રિલોકપતિ ભગવાન આરામ પાયા નહીં ચાલા જયારે જોઉં તો હરી રે હરી બસ ભગવાનમાં મસ્ત પગે થઈ ફરો. જે મહાપુરુષો થઈ ગયા એ આ વિશ્વમાં ભગવાન સિવાય બીજું કોઈ જોયું નથી. જળ થાળા બધું ભગવાનમાં આમાં છે, ભગવાનમાં નીકળી પડ્યું છે. એક
ઉદ્યોગપતિ પરમાત્મા ન હોય તો એક પણ ખરું ખરું નથી. એવા પરમાત્મા ઘટોઘટનો સચ્ચિદાનંદ સ્વરૂપ ના બધો તત્વો પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરો. આવી જો વર્તમાનની ક્રિયા આવી જાય, વર્તમાનનું ક્રમ આવી જાય, વર્તમાન સુધારો, ભૂતની ને ભવિષ્યની ચિંતા નથી કરો. આજની તારીખમાં બધા ઠંડા થો તો ખરેખર તમે આત્મા છો આટલો નિર્ણય કરો કે તમે આત્માના બધા આત્માઓ, એના બધા આત્માઓ પરમાત્માના છે, આ બધો તત્વો પરમાત્માનો છે. તો અત્યારે તમારું મુક્ત દશા તો હોય જ વર્તાય. જ્ઞાન થાય ત્યારે થાય, પણ બધા બાળોની શાંતિ અત્યારે એટલો શાંતિનો સાગર, ગુણોનો ભંડાર માંથી દેવ પુકાર પાડે મને લાગ્યું છે તો આ જેને હું ઘોષો સંગ્રામથી જતું છે કે જેને હું ઘોષો હું ને કર્યું ભગવાનનો હોતા હતા તો જે હું અહંકાર મટી ગયો પછી એક ને અજ્ઞાને બધા એક જણ હોય, કોઈ અનાવના કોઈ જગ્યા ખાલી નથી, બધા ભરપૂર અખંડ ભરપૂર સર્વજ્ઞ બધા પરમાત્મા તેનું સ્વરૂપ જ જણાય. બધા આના સો એટલે શાંતિ જાળવા વાળી સો કોઈ જતું નથી. એક દારૂ પહેરી ગયું તો એમાં આપોઆપ ટેકરી જાય પાછો દોડ થયેલ દરિયા ઠેલે જાય. અજ્ઞાન તું જા તો અજ્ઞાન કાઢવા જે ન જાય. પણ જ્ઞાન મૂળ પુરુષોનું જેવું ચૈતન્ય નું જ્ઞાન છે એ જો જાગૃતિમાં આવે અને એના બહુ જાગૃત કરો તો જ્ઞાન તો મસ્જિદ પર થવાનું. એક પછી બોલો આપણે મનને હાલત દોલત કરો છો, મનના ડોલતા હોય એ કેટલી ભક્તિમાં જેમ માસલું પોણીઓના ન જીવન એ ભગવાનની ભક્તિને ફરજ છે. મનનું ડાલમ ગળવાળું હોય હું ભક્તિ કરે, ડગુ મગુ મન કરતું હોય ને લગે ઠીક થાવ ને હુકરા વખત બગાડો છો. હુકરા સભામાં આપવાનું તમારે મારા પ્રયોજન શું છે? ન આપવું હોય તો તમારે જે પહેર્યો અને આવો તો ખૂબ શાંત ભાવથી, ખૂબ સમજણપૂર્વક, ખૂબ વિચારપૂર્વક. આ પણ હું ધનાનો મેળો નથી કરતો, મેના મેં બધા ભેગા થઈને મેળામાં આવો કરીએ. આ તો દેહ ને દુનિયા ભૂલી જવાનો માર્ગ છે. ન મેળવો ભૂલી જઈ અને આત્મામાં ડૂબી જવું. ડૂબે મન ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબ. અંતર્જામી ભગવાન છે આપણા હૃદયમાં રોમ. એ રોમ ને પ્રગટાવવા તો મુનિઓ ગુફાઓમાં જઈને બેઠા છે. તો હું કરવા? મનને શાંત કરવા, મનને ઠંડુ કરવા. કોઈ અવાજ ને વાતાવરણ શાંત હોય તો ભક્તિ હારામાં હારી થાય. તો તમે અને અમે બધા ખૂબ હારા ભાવ રાખો અને બધામાં આત્મા ભાવ રાખી પ્રાણી માત્રમાં તું છ ભાવ રાખીને આપણા હૃદયમાં, મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, રોગમાં, રગરગમાં જો અર્જુન હતા અને રાત્રિ ઉઠતા હતા, કૃષ્ણ ભગવાન રૂક્ષ્માણી એવી હરકત પડી. રૂક્ષ્માણી કી કે તમે પાંડવોને બાળીને એકદમ જાતી જાઓ છો, તમને આટલો શું મોહ છે? તમારે કૃષ્ણ ભગવાન કી કા મોહ છે? કૃષ્ણ ભગવાન કી કે અર્જુનની જે પાંડવોની ભક્તિ છે એ રૂક્ષ્માણી તમને ખબર નથી. નાના કી ખબર એવું નથી, તમે મોહ જણે બાળીને જાતી જાઓ છો, તમને આટલો મોહ છે. પણ કી કે એની ભક્તિ છે વિશે તમારે જોવી છે. કારણ કે તમે દેખાવો છો તો શું? તો એ વખત આ રાત્રિ લઈને અર્જુન ગયેલા હતા. એ વખત કૃષ્ણ ભગવાન રૂક્ષ્માણી લઈને આવ્યા તો અર્જુન ના હાથનો પરુષો પડેલો હતો. ત્યાં પરુષ કોણ ધર્યા તો શું થાય છે ભરજો? તો એ ભરવા જાઓ તો કૃષ્ણ 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 સારું વાતો બોલ્યા. આ રોગ રોગ નો રગરગમાં ભક્તિ બોલે. પછી પગના તરફ જઈને પગે કોણ ધરાયા તો શું થાય છે? તો એ કોણ ધરાયા તો એ રોમ હતો. એ રોમ માં કૃષ્ણ કૃષ્ણ થાય. પછી માથાનો સોટલો પડે થઈને મારીને કોણ ધર્યા તો શું થાય છે? એટલી વાત તો કૃષ્ણ કૃષ્ણ થાય છે. એ તમારા વિભક્તિ થાય છે એટલે આપણી સામે હોય તો મને ખબર નથી. કારણ કે આખો પર તમે મારા પહાડો છો પણ ભક્તિવાળનું ફરું છું. જો આ કોંડાઓની ભક્તિ છે એ ના મારા ફરવું પડે છે. એના રોગમાં ને રગરગમાં પરમાત્મા શ્વેતર ભારતા સુદામા હતા અને કૃષ્ણ ભગવાન ના દ્વારમાં ગયા એ વખત સુદામાને ભગવાન વાયરો નાખતા હતા. એ વખત પાછી આ રૂક્ષ્મણી શંકા થઈ તો ભગવાન ઘોડા તો છે ભગત ને બાળાને વધા ભેટ તો ગંધર છે અને આ બાળીને એકદમ મારો ભગત રૂવું છે ને હવતું છે ને પગતું છે ને આનો પર ફારસ કરી દેલો છે.
પછી ભગવાન કીધા રૂકમણી કીધા લેજો તમે વાયરો નાખજો થોડો હોય હું મળજી આમ જે વાયરો નાખવા પેલા બોલાયા વાયરો નાખે ત્યારે આ જે સુદામા હતા એ સુદામાનો જે શેઠો હતો એ શેઠો બધો કૃષ્ણ 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 થાય તો પેલો તો આમ ફફો મારે તો હોય કોઈ માણસ નથી નાખતું બોલે છે ઓમ ફફો મારે ઓમ ફફો મારે ઓમ ફફો મારે પછી કૃષ્ણ ભગવાન આ કૃષ્ણ ફફો મારે કારણ કે હોય કોઈ માણસ નો વાત નથી ના કૃષ્ણ કૃષ્ણ શું થાય છે નથી તો કોણ તો એ પેલા જે શેઠો પડેલો એ શેઠોમાં કૃષ્ણ 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 થાય એ વખત સૂક્ષ્મણીનું હૃદય ફાટી ગયું ભક્તમય માં અને ભગવાનમય માં અરે મુઢે જપો એ મુઢાથી તમે રામ રામ કરો ને વસન બોલો ને સભાઓ બેવાના હારું બોલો પણ તમારું વતન ગણલોકનો નાથ ભગવાન પગલે પગલે આ ભૂમિ માતામાં સૂર્યમાં પાણીમાં પવનમાં ભગવાનના ઉપર તો આપણે નાચારો પ્રસંગ તમે એના પર નાચકૂદ કરી રહ્યા હતા આ તમારો દેહ એના પર હસાયું છે પહેલો આત્મા છે પછી મન છે પછી ઇન્દ્રિય છે અને પછી કર્મ છે પછી જગત રૂપ બન્યા છો શરીર પછી બન્યું છે ને આત્મા એ તો મૂળ ભૂમિ છે આપણી તો ભગવાન ઉપર આપણે પગલો માંડીએ છીએ ને ભગવાનમાં રસાયેલું જગત છે તો કોઈ આત્મા હાથી ગેરવર્તી નથી કરો અને રૂમ રૂમમાં ને રગરગમાં બધામાં ભગવાન છે એવો ભાવ કરવાથી જ વ્યક્તિની ઠીકતા થાય છે જનોબાઈ તો એ જનોબાઈના 16માં રોમમાં બોલતા હતા જો આગળના ભક્તોની આ બધાની પરીક્ષા અત્યારે તો આપણા ઘસર પસર की ગોળીએર ધાકેલ ધાપોણીએર છે ને હાલમાં છોકરું જાય છે લોકની વાત તો મૂકી અને માસ્ટરના કે પ્રમાણે આગળ તત્લિંગ બેસાડે છે જો બીજી વાત તો પડી મેલી ને પછી એ છોકરું તમને પૂછવાય ન રહે ને મેળા પર ચડી જાય ઓઠે પહેરી જાય લેસન લખવા બેસી જાય જો પછી એની કાળજી એ વખત સોપડીઓ તક બદલાતી જાય છે પેલા ધોરણમાં બીજા ધોરણમાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં છોકરાને પછી શીખવાડવું નથી પડતું ને પેલા હેરી પાડતા ગોળીઓ આવે તો ન જાય ને મથાવા ને છેટું વિચારે પણ જો એ પરીક્ષા લેવાય છે એ ભૂમિકા છોકરાની બદલાઈ જાય છે અને તારા આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણે પલટો થતો જ નથી આપણે કોઈ શાંત ખતાબ નથી પરીક્ષા વાળું કોણ છે ન કે આપણી ભૂમિકા બદલાય કે આપણી મનની ભૂમિના રાગ દેશ આવા જે ભાવ કશાયના મૌનના બળાઈના અરે ના આપણે હે ભગવાન તમે સહન સ્થિતિ કરો એક મૌન માગે જીવ અરે મનખાદેના અવતારમાં તારા હૃદયમાં પરિભ્રમ પરમાત્મા ત્રિલોકપતિ પ્રતાપા છે ને તને મૌન આડું આવે તને મમતા આવે તને આસક્તિ થાય તને ધણીપણું થાય મેં બળાહું થાય એટલે મિયા તો મિયા પણ પેદા મિયો શિયા તેના તમે ભાઈ હું થા આ હું શોથી લાયા તમે હું તો ત્રણ કાળમાં નથી બાબજી એક વાક્ય લખ્યું છે કે ત્રણ કાળમાં આત્મામાં અહંકાર સર્જ જણાશો આજે હું આવું પૂછ્યું છે અને મારીને મોટો મોટો ગુજરતો ખવડાવી થકડી નાખે છે બોલવામાં અહંકાર આવે એટલે બધી ભક્તિ એટલો ઉભી રહે નથી ઉચકા ના પડે ઓ ધ્રો અહંકાર ભક્તિ પ્રગટ કરવી હોય તો જ્યાં સુધી અહંકાર હે ત્યાં સુધી મોગા તમારે ને મને બધાને ખૂબ વિચારે જો તમારા અહંકાર દૂર કરીને નિર્મળ થઈ અને પાણી માત્રમાં તું છો અને તારું સારું ભાવ રાખી દાસો સંભાળ કરો ને બધામાં આત્મા ભાવના કરો અને કોઈ મુઠ્ઠી ડોળા શકલો છે કબૂતરો છે કોઈ નિરાધાર જીવો હોય એમ ઠારો અને તમે અંતરનો ઠરો બીજા આત્માઓ ઠાર હો તો તમે ઠરો બીજા આત્માઓનું બાળ હો તો તમે લાખો લક્ષ્મી ને કરોડાધિપતિ હો પણ તમે આગળ બાળવાનો ચિહ્નો છે સુખી થવાનો ચિહ્નો નથી જો સુખી થવું હોય તો બીજા જીવોને સુખી કરો વસંતથી સુખી કરો મનના ભાવથી સુખી કરો અંતથી સુખી કરો વસ્ત્રથી સુખી કરો કોષ રત્નો તુલસીદાર વાળા કયા છે કબીર હું રત્નો કયા છે દયા ના દયા દેવીજી બંદગી સમતાશીલ સ્વભાવ તો સંતનો લક્ષણ કયો છે પણ અન્નદાન વસ્ત્રદાન અને ભાવદાન આ એક રત્નો કયો છે કે તમે કોઈ માનીને ભાઈને ભાવ બગાડો અરે રે ભાવ બગાડાય મનખા દેવના અવતારમાં તમે ભાવ બગાડ્યો તો શિયા અવતારનો ભાવ સુધરી શિયા અવતાર અને અન્નદાન જો એક જણા બજાઈ અને ચારી બજાઈ અન્નદાન દીધું હતું તો જીવનનું પરિવર્તન એવા ભાવ લાવી અને એવું દોન શેઠું ને ચોથું માગ્યો આવેલું જુઓ ઘેરા તુજને ખાવા અને તુગરમાં કારણ
એક ગરીબના ઘેર ભરવાના ઘેર છોકરો હતો એ એકલો જો બના 4 જન્મ થાય છે જો ધન કરાતની ખબર જ નથી એને એની માતાને પૂછ્યું છે ખરો કે બેટા આપણા ઘેર રાજાજી આપવાના છે કે એનો ઉતારો શું કર્યું એટલે આ 4 ને ખબર જ નહીં કે રાજા એ લોકો ધન માલા હે પેલી વખત ઉતરાવજો પેલી કીધા હું રાજા એ કે હું પેલી વખત મને ખાવ્યું પછી કે રાજા પણ રાજા આપો ધણી અરે કે અમારા મત ધણી છે આ રીતે ડિફર તેનો અવતાર થાય છે કારણ ક્રમથી જીવનનું કેટલું પરિવર્તન થઈ જાય છે જો એક ક્રમથી નર્ક ગતિ અને એક ક્રમથી સ્વર્ગલોક અને અમરલોક જો કૃપાદેવમાં કર્મ કર્યું અને આપણા કર્મ કરી રહ્યા છીએ જો દુર્યોધને આ કર્મ કર્યું અને ધર્મરાજાને આ કર્મ કરી રહ્યા હતા તો જો ધર્મરાજાના કર્મથી એ તર્યા ને બીજા આત્માઓને તારા આ ધર્મરાજાનું કર્મ એ સત્કર્મ કહેવાય તારે દુર્યોધનના ક્રમથી એ બુડ્યો ને બીજાને બુડાડ્યા એનું નામ લેવા તારે તો તમારી વસ્તી હારી મળે જો રાવણ અને વિભીષણ અને રોમ આ 3 હાથી જોડ રાખ્યા છે રોમ એ ભગવાનનું પ્રતિક રચાયું છે વિભીષણ એ ભક્ત કોટી રચાય છે રાવણ એ અહંકારની ભૂમિકા બતાવી છે જીવ કરતાનું ભોગતાનું ધણી જો આખી લંકો હોનાની હતી પણ ધન વૈભવ થી સુખ નથી ધન વૈભવ જમ ગયો સમજી બે બંધ થઈ જાય છે જો ધન વૈભવ થી સુખી થાય તો રાવણ સુખી થયો તો હોનાની લંકો હતી જ્યાં સુધી રાવણ લંકોમાં રહ્યો ત્યાં સુધી લાય લાગતી હતી લંકોમાં રાવણના મુવા પછી શાંતિ થઈ વિભીષણ નું રાજા આવ્યા તો કોઈને એમ લાગે કે ધન વૈભવ થી મોન બળાથી આપણે મોટાઈ મેળવીએ તો મોટાઈ નો માર્ગ એ નથી જો તમારે મોટા માર્ગે જવું હોય તો નિરાભિમાનતા અને નિર્યવૃત્તિ નિષ્ફળ ભાવ જો નિરાભિમાનતા આવી તો તમે મુસાલકમાં જવાના જો મીરાબાઈ દાસી કરીને ગાય છે નિરાભિમાનતા તો પરમાત્મા લોકમાં સ્વરૂપ હમણાં જો સવરીબાઈ તો કશી વસ્તુ નથી ધનવર્ગ પણ હતો ફૂલાબાઈ તો એના પાસે કશું નતું કર્મબાઈ તો એના પાસે કશું નતું જો જે આગળના ભક્તો થઈ ગયા એમાં કોઈ રાજકુટુંબમાં હતા ઉષાકુટુંબમાં જન્મેલા હતા અને કોઈ મેસી જ્ઞાતિમાં જન્મેલા હતા પણ ભગવાનની ભક્તિ આવી એ ભક્તિ થકી એ આજે વેદો શાસ્ત્રો મહાપુરુષો ચંદન બાળા તો એ સૌતામાં બેસાવો ભણો હતો જો આની કેવું દંડ થાય છે મહાવીર સ્વામીના શરણે મેઘાવતી ચંદનબાળા રાજમતીમાં પેન્ટર જો વકરી નાખી નિમિરાજા નીકળ્યા હતા નિમિનાથ જો એને કેવું દંડ થાય છે આખો ગિરનાર ગાળ્યો છે ના તારે એ પુરુષોના મહિમા પર તો આપણને કોઈ સમજણ દિશા જ નથી મહાપુરુષોનો જોઈ તો દક્ષુ કુમાર ને એના ગુરુ ક્ષેત્રની આવી ગયું કુમાર શેતી જા કીધા ભલે ગમે તે થાય આ દેહ જતો કરું પણ કર્મ તો હું ખપાવાનું ક્ષમા એ કર્મને ખપાઈ શકે તો એવું ગણગાતી કર્મ હતું હવે એ વાત તો લોબી છે અને મારે વારી કરવાનું છે આ બધા તત્વોને બોલવાનું છે અને જો હું બોલ કરું તો બધાને ઠીક ના લાગે એટલે મારે વાત વારી કરવી છે એટલે ગક્ષુ કુમાર હતા એને મોઠે એને હારે હગરી હડકાઈ અગ્નિની કંટકથી ખેડના અંગાણા છતો એ વખત એને પૂર્વજન્મનું કર્મ યાદ આવ્યું તો મેં જે પૂર્વ કર્મ આ જીવને જે બોલ્યો છે એ મારા પર અમલ કરવાનો આવ્યો છે કે ભલે આજે મારો દેહ જાય આ દેહ જાય આખો દેહ જાય પણ આ ગુરુનું રોશન હતું કે આ દેહ જતો કરે તને કેવું ન થાય તો એ વખત ધીરજની ક્ષમા રાખી તો એ વખત દક્ષુ કુમારનું કેવું ન થાય કેવળ જ્ઞાન છે યુગ્ન બીજી માતાના પીડતા લેવાનું નથી જો મહાપુરુષોના શરણે જાય છે એનામાં અગાઉ ચેતવણી આવે છે અને ક્ષમા અને સંતોષ અને શાંતિ અને કર્મ ખપાવવાની તાકાત આવે છે જો પાંડવો હતા એને ખબર હતી પૂર્વના કર્મ કૌરવોના નિમિત્તે એને ખપાવવાનો હતો પણ ધર્મરાજાના જેટલી ક્ષમા કરવી એ એટલા બધા આત્મા સ્વરૂપમાં લીન રહેતા ભગવાનમાં લીન રહેતા શું એવો ભાવ સપનામાં આવતો ધર્મરાજા તાણીયાની ઘનગાતી ક્રમ જોડાની હોબો ગણપતિ પહેરાવી છે એ વખતે ડગ્યા નથી સ્વભાવની ભાવમાં નથી કે આટલાથી અમે જવાના છે 5 વર્ષ પેલા કાળ થતો
અને શેરી થતો ત્યાં આજે થાય શરીર જે નાશન છે ને કરોડું છે નુકસાન કરવું છે તો એ રાખીને શું કરવાનું છે ધર્મ માટે જે કરે તો એ ધર્મ તો ધર્મ બધા પસરી જાય હવે શરીરનું કોઈ કારણ નથી ભલે આજે જાય તો જતો કરીને પણ કર્મ થતા હોય તો ભગવાનની ભક્તિ કરો અને ઉતરાઈ આવે અને એના જેમ પેલું પૂજા પણ કરે તમારો સ્વભાવ બનો ભક્તિ છે તમે એટલો તો વિચાર કરો કે તમારા હૃદયમાં ભગવાન પ્રગટાવ્યા છે 3 લક્ષો નાથ અમરદેવ અમરજીવો માં બેઠો છે પ્રગટ કર્યો છે ભગવાન અનંત જ્યોતિમાં તો તમારું હૃદય યોગ અને લાયક અને સદપાત્ર ન થાય જો હૃદયમાં તમે કપટ રાખો કદી આ ભાઈને બધા આ છે અને ભગવાન પ્રસન્ન થઈ જાય અને રાત્રિ આવે તો ભાઈ રાત્રિ આવે તો ભગવાન એમાં બેહાડો રાત્રિ કદી મહાવીર ભગવાન આવી જાય તો ભગવાન તો હૃદય તમારું છે તો હૃદય તમારું એટલું સાફ રાખ્યું છે કે ભગવાન વિરાજમાન થાય એટલું ભક્તિ કરનારજીને ખાસ ખ્યાલ કરવા જોઈએ પછી ભગવાનના માટે તારું હૃદય રાખ્યું છે તો ભગવાન આવું તો મારા હૃદયમાં વિરાજમાન મારું હૃદય તમારા માટે છે આ જે પણ છે મારે એ તમારું જ છે તમારું અર્પણ જ છે મારું હૃદય તો તમારા માટે આસન જ છે જો હૃદય અર્પણ કરનાર જે આત્મા હોય એ આત્મા પરમાત્મા તત્ પ્રગટ થાય છે પણ જો એટલી તૈયારી એટલા ભાવ શુદ્ધ ન રાખો અલ્પપાત્ર હોય એવા 3 પોસ્ટ કરો બધા ઉતરાયું હોય પણ તમારા હૃદય તમે દિવસ ઝેર સહન કરી જાય અમરાપુરમાં ગંગારાજી નંદા આ નરસિંહ મહેતામાં ગાતા થાય શું સહન કર્યું છે પછી ભગવાન સહન કર્યું નથી ભગવાનનો માર ભક્ત તો સહન કર્યો પણ ભક્તોનો માર ભગવાન સહન નથી કર્યો જો નાગર અહીંયા હતા ને બીજા હતા ને ત્રીજા હતા બ્રાહ્મણ હતા એ તટથી ખબર કરી નાખી છે જો નરસિંહ મહેતાની વાત કબીરશાહની વાત અખાની વાત પ્રીતમની વાત તુકારામની વાત આ દક્ષિણ કુમારની વાત નિમિનાથની વાત માલદેવની વાત રૂપદેવની વાત જુવાના સુરેલાની વાત શિખેન્દ્ર રાજાની વાત રામચંદ્રની વાત અમરીશ રાજાની વાત રામનાથ ભક્તની વાત આવા પુરુષોની તમે યાદી તો મેળવો ધ્રુવની વાત પ્રહલાદની વાત સુધનવાની વાત એવા બાળકો હતા મદાલસાના પુત્રો હાથ હેડ ગાથા અને મોક્ષ સ્વરૂપ થઈ ગયા આદિ અનાદિ જન્મ મરણ વગરના બસ નતરંગરાય સ્વભાવોથી થઈ ગયા ઋષભદેવના 18 પુત્રો જો કપિલદેવ દેવહૂતિ માતા ગોપીસંદન ભર્તૃહરી માતાઓ સેવી અને પુરુષો સેવા અરે તમે આ એક વિષયનું વિષય અને તમારો સ્વભાવ આપણને એક નશો આવી જાય કેફ આવી જાય અને હોમો ભગવાન બેઠો એનાથી તમે કપટ કરો વેણનો નામો લખો તમે તો શિયા સમાપ્તિ સારી કરો દાદા અત્યારે તો તમે સમાપ્તિ કરો અત્યારે તો તમે નાઈ નાખો અત્યારે તમે ભગવાન મૂકી અને નિવૃત્ત થઈ ગયો તમે દાસો હોમ ભાવ કરો ભગવાનને અર્પણ કરે એ ભગવાનનો સ્વર મટી જાય હવે જ્યાં સુધી ભગવાનને અર્પણ ન કરે ત્યાં સુધી આ જીવ બીજાનો સ્વર હોય તો ઠીક છે તો ભગવાનનો સ્વર થાય હું વ્યવહારમાં તમારો સ્વર થાઉં તો મારી દશા શું કરો તમે હે જેલમાં જતો રહો આ વારમાં હવે આવી રીતે ન રહેવા દો અત્યારે કોઈ કહ્યું તો તત્કાલ માપું એ તો તથ્ય દેવ છે એ તો અત્યારે તો ફોન ને તાર ને ટેલિફોન થઈ ગયા છે અત્યારે જેલ ભેગા તમે બધા વણવાડો અને મેં જેલ ભેગા ગયો ખખાઈ તો આ હું પણ કરવા કરતો અત્યારે તમે વિજાગૃત કરો તમે સ્વીકારો કરો જે ભગવાનનો સુર થાય એ શું છૂટો ભાઈ પાણીનું પવનનું ધરતીની આકાશનું આ દેહ બનાવનાર દાતારી દોડમાં દીધો છે આપણને અનાજના કણ ભગવાન બનાવે તમારા હારનો સા પીવા બેહના થંડમાં દૂધ ભગવાન બનાવો તમે ખાઓ તો રોગનું ભગવાન પકડો તમારા બાળકોમાં ભરજામાં બહુમાં જ્યાં જુઓ ત્યાં બધામાં ચેતન સત્તા એક નાટાવન કરી બધા ભગવાન તમારો નોકર થઈ અને આખા વિશ્વનું સેવન કરી રહ્યા છે આખા વિશ્વની સેવા ભગવાન જ કરી રહ્યા છે આ દેવો સેવા કરી રહ્યા છે છતાં આ આત્મા ઠરતો નથી તો ભગવાનનો સુર થાય એ ભાઈ મહા મોટી આપત થાય તો ભગવાનને જો રામજી બાપુ હતા તો ભગવાનને મૂકી દીધું એટલે થતી મુક્તિ કરતા હતી જેટલા ભગતો થયા જો રામનાભાઈ ભરત હતા
એ ભગવાનના યોદ્ધા અર્પણ કરી એ તત્વોને મુક્તિ પ્રાપ્ત કરી. સૌનો વહીવટ કર્યો ખરો, પણ દાસો હંભાવનો વહીવટ કર્યો. 3 રોમમાં પરોઈ અને વહીવટ કર્યો. જો જનક રાજા વહીવટ કરતા હતા, ગુરુના શરણે ભગવાનને અર્પણ કરેલું હતું, તનના મનના ધનના 3 ભાવ, અને મુક્ત દશામાં રહી અને વહીવટ કર્યો. તો જો આ શાસ્ત્રો, પુરાણો ને વેદો ને મહાપુરુષો પ્રમાણ આવ્યું તો ભગવાનની ભક્તિ કરે અને ભગવાનને હૂંપી દે એટલે દાસો હમભાવ વહીવટ કરો. શેઠને બે નોકર હોય, શેઠને ઊંઘ ન આવે ને નોકર કરતા સાહેબ ઊંઘે, મજૂરી બધી નોકર કરે ને ઊંઘ શેઠ ન આવે તો લગર ફાફેટ હોય લગાવી શાકમાં કા શોખ ખાધા હોય છું તો શેઠના કેપ ભોજાઓ ઢાળવાનું બધું ગાદલાનું તકિયાનું પાનવાનું કાપડ ઉઠ બે ને પેલા નોકર ના કસલો નહીં. કારણ જો નોકર થવામાં કેટલો ફાયદો છે. જો શેઠ ભગવાન રાખો અને નોકર થવા આપણે એની પેઢીના ટ્રસ્ટી થો, ધણી ભગવાન રાખો, ટ્રસ્ટી તમારા મારફતી કોઈ ક્રિયા થતી હોય પૂર્વક્રમ કાલના યુગો તો તમે ચૂકો પણ જુઓ વાંચો ગાડી આ વસ્તુ કેની અને તમે સ્વાય પૈસા ને કેને મારું કહો છો. તમે મારા આશો રાખ્યા હતા, મારો બાપ આ મારી અસ્ત્રીને આખ્યા તમને શ્રમ નથી લાગતું. માતાઓ તમને ખ્યાલ નથી આવતો કે સ્વ બાવલી બાજુ પીડી છે, તમે સ્વ જઈને મારું કે શ્રમ નથી લાગતું. વસ્તુ કેની છે કે તપાસી જુઓ તો તમારા ભાવી લાભ પડી જવું અને આસક્તિ થઈ જાય. કોણ અને ક્યાંનું અને હું જયારે કોણ સર્વજ્ઞ દેવ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. આ બધું તમે કહો છો ખરેખર બધામાં ગુરુનો મહિમા ભાષ એ આત્માની મુક્તિ બતાવતું છે. દરેક પણ સોય થાય બધામાં જો તો પુત્રમાં, પરિવારમાં, સ્ત્રીમાં, બધામાં, બ્રહ્મમાં, પદમાં, ગાયમાં, ખેતરમાં, કુવામાં, પાવડમાં ભૂમિ ક્યાંની છે? આ ભૂમિ ક્યાંની છે? ના તો અનાદિનું છે અને તમે મિત્રો નતાને થાય છે મટી જવાના છે. આ ફુગા બન્યા છે એ તો કર્માદિના છે, ગણેલા જન્મના મુદત્યા છે. ભાઈ જો ગમે તેવા શરીરનો બરોબર રાખતો તો ભૂલ ખાઈ જાઓ. માતાઓ પુરુષો આ તે હાથી જો મુઠ્ઠી ગળા શકલો કબૂતરો, કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, સંગ કરો, સમજીને કરો. ખોટી બધિકતા ને ખોટી જલસા રાખવાનો વિવેક પૂર્વક વાવણી તો કરો. અને દોન કોઈને ભૂખ્યાને રોટલો સગાવ ન વગાડવો અને તપાસી જુઓ. હેર કાઢતા તપાસો, હેતરમાં હેતી વાળતા તપાસો, રોટલા કરતા તપાસો, અગ્નિ નારાયણને જુઓ, પવનને જુઓ, અન્નદેવને જુઓ, મકાઈના ડોડા જુઓ, ગુળનું કુંભરું જુઓ, છોકરું જુઓ, છોકરું ખાતું જુઓ, પીતું જુઓ, બધ જુઓ, ભેળ જુઓ. આ બધામાં શું છે કે આ કર્મની ફર્સ્ટમાં કરેલા જઈશું. કર્મ શું કાયદો પૂરો થાય નથી. તો આવો શુદ્ધ ભાવ રાખી બધામાં આત્મા છે. તમે ઝાડ પાડ પશુ પંખી પાડો છો એ બધા સિદ્ધ સમાત્માઓ કહ્યું છે. સર્વ દિવસ સિદ્ધ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા નિમિત્ત કારણમાં પણ કર્મની ફાંસીમાંની સૂતો નથી એ જીવ નેસીઓની ઉતરી જાય. અને જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અહંકારનું આવરણ તોડ્યું, કર્મની ફાંસી તોડી તો સિંહ પજાવાનો બહાર નાખી. શ્રીલંકો આદિ અનાદિ જન્મ નહીં, મરણ નહીં, ગાવણ ને આવણ ને મોય જુઓ તો ભગવાન આખું વિશ્વ પરમાતા જમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયું આત્મા. જમની વરતી અખંડ બ્રહ્માકાર અંતર જોયું આત્મા. સાખી બમારી જેવી રજની ભાવના, સાખી બમારી જેવી રજની ભાવના, પોતારો પર કરીને રાજી
અંતર જો અખંડ બ્રહ્મકાર અંતર જો સખી જ્ઞાન વૈરાગ્ય મન ગણ 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 સદા ગુરુ મારા શરણાર અંતર જો આત્મા સખી હું મારા નું કર્યો 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 તાળે થઈ મારા હીરા મોહામ અંતર જો સત્પુરુષ મેળવ્યો હોય એ ભૂમિકા આ પ્રગટ દેખાડે છે. અંતરમાં આત્મા જેને જોયો જ્ઞાન અને વૈરાગ આત્મા તમારામાં છે બધામાં પિંડ બ્રહ્માંડમાં જો દીપતો ઓર ન દીધા કોઈ ઉલટ સમા આપ મેં તો પ્રગટ જામ હજુ હૃદયમાં ભગવાન અને બધામાં અખંડ બ્રહ્માકાર વતી થઈ જાય. સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો આત્માનું જ્ઞાન થાય ત્યારે બાહ્ય શરીરની શરીરની રચના છે એ ક્ષણ ભંગુરને નાશતમ કર્યા એ વૈરાગનો ભાવ કહેવાય. કદી શરીરનો મોહ થાય જ નહીં. ઇન્દ્રની કદી હોય અને ગમે તેવા સંજોગો હોય તો મોન ને બળાઈને મમતા ને મારું તારું ને અહંકાર આ રોગીનું વ્યાપક એ વૈરાગના લક્ષણો કહેવાય. જ્ઞાન આપણામાં જે સચિતાનંદાત્મા છે એવું ઘટું ઘટમાં કોની માત્રામાં તૂટતો ભાવ થઈ જાય. વર્તી તમે સટકા આગો તો ન શકાય. આ બધામાં તમે બીજું ભાવ આગો તો ન જાય. આ બધામાં બીજું બોલવા દો તો ન બોલાય. એ રીતે જેની વર્તી અખંડ બ્રહ્માકાર મય જોડાય અને બાયને જણાય જો જુઓ તો ભગવાન પણ જુઓ આ સત્પુરુષ મેળાનો પ્રમાણ છે તો તમે અને અમે બધા નિર્મળ થઈ અને આજે મહાપુરુષની સભામાં બેઠા પોતાનો સ્વભાવ ન બગડે વર્તમાન ક્રમ ન બગડે કાલની ચિંતા નથી કરો. વર્તમાનમાં જો આજનો સ્વભાવ સુધારથી તમારા કોઈ વસ્તુની તૂટતી પડે તો વર્તમાન સુધારો. ભય હોય તો ભયોનો હંપ રાખો. ગરવાખો હોય તો સ્ત્રી પુરુષનો હંપ રાખો. દીકરીઓ દીવાનો જેઠાણો જેવા બાબા બે ગુનો હગી હોય ભાવ રાખો. દીવાણા જેઠાણો બે ગુનો થઈ જાઓ આવો તો મા દીકરી જેવો હંપ કરો. કોઈ નાથી કોઈ નથી. ગણેલા ધનની નામન ગતિ છે. જે ગેલા હોય ઘરના બે ધનના નો મનશો ગણેલા ધનના નો મનશો નથી રહેવાના બધા આયા એ મૂકી જા. આજે તમે ધણી સોય કાલે બીજા ધણી હતા અને આજે ધણી સોય કાલે બીજા થવાના. તમે દીકરા અને દીકરીઓને બધું સરખું આવે છે આટલું તમે ખ્યાલ કરો. તો જો પૈસો આવ્યો ને તો બધાનો ધણી થઈ જાય. પેઢી પર દીકરો અવતાર લે ત્યારે કોણ આવે છે આ હું સા કરણી ના સોદા. તમારી કરોડોની મિલકત હોય તો એ પેઢી પર છોકરાનો જન્મ થાય તો બધા મિલકત નો વાર જોઈ લે. તારી દીકરી પેણી ના આવે છે આપણે ઘરે છોકરા તો જો કોઈ મજૂરી કરી નથી તો આખી મિલકત બધી નહીં. ત્યારે હું તમારા પર દેખાય છે ગુજરી તો સુખી થવું હોય તો વર્તમાન સુધારો સ્વભાવ સુધારો વર્તમાનનું કર્મ સુધારો. જવાના આ તો દો દિન કા મેળા સબ સલા સલી કા ખેલા તારે સંગનિયા ધેલા સબ સલા સલી કા ખેલા. તો આવા મિથ્યાભૂત જગતમાં આવી અને આપણો હૃદયનો ભાવ નિહાળો તો પછી આ જીવન શોભે ને માતૃ સલાહ શોભે. તમે આયા તો ભલે માતાઓ હોય પુરુષ હોય પણ તમારા આત્માને દગો દેવાનો નકર તમારો આત્મા તમને શરાબ પાડે. બીજાનો આત્મા શરાબ દે એ પછી લાગે
પણ પોતાનો આત્મા મનખાદેવના અવતારમાં કર્મ બંધનનું પહેલું તોડી પરમાત્માના લોકમાં ન લઈ જાય એ આત્માને પોતાનો આત્મા ખરાબ છે. બ્રહ્મચારી જીત્યા શાસ્ત્રોનું પ્રમાણ કે જો મનુષ્ય અવતારમાં બધી સગવડ મળવા છતો, શરીર નિરોગી હોવા છતો, બુદ્ધિ શુદ્ધિ ન હોવા છતો, બધા કશું ના કરવા પડવા તૈયાર સંજોગો છતો જો આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થઈ પરમાત્માના લોકમાં જવાય એવું જીવન ન જીવે તો એ જીવના હાલતું ચાલતું કશું કહે છે અને એનો પોતાનો આત્મા પોતાની શ્રાપ છે. માતાઓ તમે આટલો ખ્યાલ કરજો કે જે ઘેર નાવાની હગાઈ નથી એ ઘેર જઈ અને સ્વભાવ બોલાવો અને પોતાના આત્માને અધોગતિ લઈ ગયો એ શિયા શાસ્ત્રમાં લખેલું. તમે આટલી તપાસણી તો કરો. પછી વાર બાપાના ઘેર આવો 20 વર્ષ 10 વર્ષ 15 વર્ષ અને 2 વાર હારી મારે કર્મના બોધા માથે લઈને ગયા પસાર 84 માં ખાવા આ તો મનુષ્યતાની એમ છે. અરે એ તમારા આત્માના અભય બધા આત્માનો અભય ધ્યાન પસંદ કરો. તમે તત્વવેતાઓ હો, તમે આત્મામાં રમો, તમારામાં આત્માના બધામાં આત્મા જુઓ તો અભય ધ્યાન આત્મા પસંદ થાય એક ખીલું ધ્યાન છે. મોટા મોટું ધ્યાન તમારું માર્યો ચેતન ત્રિયોપતિ ભગવાન સાક્ષાત પરમાત્મા સચિદાનંદ ભગવાન છે. આવા ભાવ જો તમારા હૃદયમાં કરતા હો તો અભય ધ્યાન મારે. અને તમે જુઓ અરે તમે આ દ્રષ્ટિ કરુણા દેહી દ્રષ્ટિ કરી જગતમાં જોવી ન કરતા હોય ગ્રહારા નગર તમે દ્રષ્ટિ કરો તો આત્મામાં દ્રષ્ટિ કરો. નિહાળો શંકર હંસનો રંગ અમારો અને વાવણી કરવાનો ભૂલ ના ખાવ છો. તમે આયા તો ભલે આયા, જન્મ્યા તો ભલે જન્મ્યા, ભગવાન મોખો આવ્યો તો ભણવા ભલે આવ્યો. અમે કશાક કોમના નથી, કોઈ કોમના નથી. વાવણી કરો, સલાહ જુડાવો, માતાઓ પર પુરુષો બધામાં આત્મા પૂજા કરો. રામજી બાપા હિત હેઠળ જુઓ સકલન માટે પાણી મિલાવતા, કબૂતર માટે મકાઈ નખાવતા, ઓઝાડીને મકાઈ નખાવતા, રખવાડી સોની હોશ કરતા તો હું ઉભી કાઢી થઈ ગયા. એનો અત્યારે આ બધા રોટલાઈઓ નખાય એ સણસણાય કે પશુ પક્ષીઓ એ પુણ્યના કારણે એના યોગમાંથી આપણે રોટલા થાય. કારણ મહાપુરુષો કૃપાળ જે હતા અત્યાર સંસારમાં પણ એના ગુણો તમે જુઓ તો તમને ખ્યાલ આવે. એક વેપાર કર્યો તો ઝવેરાતનો, એ વેપારમાં 70,000 નો નફો. એક મહિના માલ ઓર આ શેરી ભાવ ઉતરી ગયા તે ખાદ આવી ગઈ. વેપાર જોઈને નફો મળતો હતો પેલાને ખાદ તો પેલાને તો બરસ છૂટકો હતો. 70,000 ની એ જમાનામાં ખાદ એટલે તો કૃપાળ જોડે આ ભાઈનું જીવન જોઈ ગયા કેમ કે ત્રિકાળ સમજણવાળા હતા. તો પેલા પુરુષે એવું કર્યું કે તારા આટલું તો કોઈ ખાદમાં આથી પૂરી થશે નહીં, તારી ના કરતા રસોઈને મરવાનું રાખો. પછી મરવાનો વિચાર કરતા કરતા ભાઈ વિચાર કર્યો કે હું જે પુરુષને આથી સોદો કરી આવ્યો છું એ પુરુષનો એક હું દર્શન કરી આવ્યો. જો મહાપુરુષના ગુણ જોયે એક એક વાત તો આખા વિશ્વની ભક્તિ કાઢો. સંસ્કારમાં એની ભક્તિ કરી છે પણ દિલ દરિયા જેવો કરે છે, મન સમુદ્ર જેવો કરે છે. બધા ભગવાન ખારા છે, બધા આપત્તિમાં આવેલા આત્માઓ તારા છે. બધા આત્માઓને મનથી, વસનથી, ક્રમથી, ધનથી, હર કોઈ રીતે બધા આત્માઓ ઠંડા પાડે. અભયદાન દીધો જો એ પારસીને પારસી છે કોઈ પારસી તો એના વેપારમાં ખાધા આવી હતી. એ પછી કૃપાળજીને મળવા જો ટૂંકી જો મળતી અત્યારે 25-31 બધું સોર હોય તો તમને શું લાગે આ છોકરા હશે ને આમ પૂજવો છે, પેલા ડોહા હશે ને આમ જોવો છે કે ભાઈ આપત્તિ કરવાનું. કારણ કૃપાળજીની બાળક અવસ્થા હતી. આજુ આ વાયરો નાખી નાખીને તાકી તો હોમ નથી. પેલા ડોહા બેઠા બેઠા જો ખોલી છે તો હવ બાબા 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 એટલે કોઈ કહેવાય આપણે. તારે કૃપાળ જેવો હતા એટલી ટૂંકી ઉંમરમાં હતા અને પેલા ભાઈ આયા દર્શન કરવા એ વખત આ ભાઈને વાળી અને કૃપાળજીનું હૃદય મન જવી ગયું. પછી પેલા ભાઈ આયા એ ભાઈ પધારો બોલાવીને બેહાયા કે આ શીખી પેલું જે સોદો કર્યો હતો એ કાગળ કાઢ્યો કે આપના દુઃખનું કારણ ફક્ત આ કાઢેલી છે કે આ સોદો કયો છે એ સોદો તો કાઢી નાખ 70,000 જોઈએ જમાનો. કારણ તમે નવે સંસારમાં કેવી રીતે છો તમારા જીવનની તપાસો. એક નર જેવું કોઈ હેતરમાં ઢોર પહેરી જાય, પશુ પંખી આવી જાય તો ખમાય ને ઓગણાવો
ઘરમાં કુટુંબમાં પરિવારમાં એક પેલા સરકાર કરી ત્રણ બીજાને દબાઈ પાડવું, બીજાને ઠગી ખાવું, ચીકી ખાવું, જો આવા ભાવ રહે તે અધોગતિનો માર્ગ. નકા બધા આત્માનું પ્રસન્નતા આવે. તમારે કોઈ કાળા ગોળા કે તો એના પર ટોકરી નથી ચડાવો. અપમોનીનો બધો વિપુનો અંગજો કિનારે લક્ષણે સાધુ સમજવા. તમારા કોઈ ગુરુ દોષ કરતા હો તો ફૂટ કરી દો, એને રજા આલો, એને છૂટી આલો. તો ભાઈ તું બેશક હજી અમે મારા સ્વભાવ નથી કારણ સુધી તું કીસી ન કરતા અમે બુરા છીએ, તું તો થોડા કીસી પણ એનાથી બધા બુરા છીએ. એટલી શુદ્ધ તો તમે હું બગડી જવાના છો. ધર્મનાથજીઓ જો ને ઝેર સહન કર્યા છે, હરિશ્ચંદ્ર કામપુરી કચ્છના બધાનો વિધાઓ ભર્યા છે, તાર શું સહન કર્યું હોય. નરનું દમનથી 18 વર્ષની વનમાં બનો ન મળે અન્ન પાણી, તો પણ આ ઝેર જેવા સંસારમાં નહીં કર્મના બોજા સુખી અને પરમાત્માના લોકમાં જતા. અડધી વસ્ત્રી વનમાં બનો ન મળે અન્ન પાણી. જો સીતા માતા તો રામજી સ્વામી હતા, સતો મહાદુઃખ પણ જો ધર્મારા નથી તારા આજે તમે યોનાયો માની લો છો. જે મહાપુરુષ થઈ ગયા સતવત રાજા, સિંધી રાજા, અમરીશ રાજા, ભોજ રાજા, જો આન નામ ગોપીચંદ રાજા, ભટોરી રાજા, એક માતાના 1 વર્ષના પેલા થકી ગોપીચંદ નાથી વખત વસનાલું છે, કલર માતા વસનાલું તો બીજી માતાના પેટ આવતા નહીં. કારણ તમારું સૂર્ય છે. માતાઓ તમારા એક સંસારના જળ ફળામાં દુર્ગતિના પંથમાં છો અને ફોકસો મોહમાં, એના કરતા તમારા આત્માઓ બાળકોને સત સંસ્કાર લો. બેટા દીકરા ભા નાટક છીનીમાં દવામાં શુક્રાન તમે રજા લો, એ તમારી વેલ્યુ છે. એક સત સંસ્કારો તમે સિનેમાનો ગાયન શીખવાડો, એક અડતા ફરતા ગાયન ગો, એક ગાનારી 2 પૈસાનું ભજન ગાતી હોય, ગાયન ગાતી હોય, એની અક્કલ બુદ્ધિ તમામ દાખલ થઈ જાય, ગુણ દાખલ થઈ જાય. અને જો તમે ભગવાનનું ભજન ગાઓ તો એ વખત તમે ત્રિલોપતિ ભગવાન કરજો. મીરાબાઈ ભજન ગાતી હતી ને, મુરલી વગાડી, મુરલીના નાથમાં ભગવાન થનક થનક નાચતા હતા. તો તમે ભજન કરો, ભક્તિ કરો, વર્તમાન કુવો જાઓ, ખેતરમાં જાઓ, હેડ કાઢો, રોટલા કરો, માતાઓ તમારા શરીરની જે ફરજો બજાવો, સદા સંદર્ભમાં જાઓ તો હજારોના ભગવાન તો સમજી જાય. પેલા ગોપીઓની વાત, મથુરાની ગોપીને મય વેચવા જાય, રજામાં હરિવું જોન બાયના વેચ દૂધ અને માધવનું નામ લઈને માધવને વેચે છે. તો લોક જોવા મળ્યું કે આ તે ગોપી ગોળી થઈ ગઈ છે ને મય જોવા તો મથુરીમાં નંદ કિશોર કરવાનો. કારણ બધાનો મન પ્રસન્ન થઈ ગયો. જો સંસારમાં ભક્તિ કરનાર માતાઓ પર પુરુષો ભાવ પર ચિંતા રાખે. ભાવ બગડ્યા તો ભાવ બગડ્યા. તમારા બધા લાખો લક્ષ્મી હા એ તમારા હાથથી નથી આવવાની, પણ ભાવ કમાય તો તમને બહુ હાથથી આવવાની છે. તમે જો ભાવ જો અને બીજાને બળતા દક્ષાન ખાર હો તો તમે ઠરો. કૃપાળ જો જેમ પેલા પારસીને આ ભગવાન દીધું એવા ખાર પારસીને પ્રયાગ થઈ ગયું. તો ભગવાન મને જીવન આવી પણ કૃપા જો તો ત્યાં લખી જાણતા હતા કે ઘેર જઈને હું શરીર છોડી જવાનો હતો. આ પુરુષો જીવનદાનના પુરુષો એ મહાપુરુષો ટૂંકી ઉંમરમાં બાળક બુદ્ધિમાં મોટો કરે એ તો એમ લાગે કે ભાંડી બુદ્ધિ શાળા રીતે હમ જોવાનું. પણ વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો બે દરનું જીવન છે. જે પેઢી પર આવ્યા છો એ પેઢીના મહેમાન થઈને રહો. અગા સંબંધમાં કદી ઝેર નથી રહો, અલકી દ્રષ્ટિ કોઈ નથી જુઓ ને. આ બધામાં આત્મા છે જો હોય વખત તમારું મન ઉતરી જાય. જો તમારા મનને જીતવું હોય, મન તમને જીતી લેશે એ જ થશે કે અલકી દ્રષ્ટિથી આ બધા જીવન આપણે જોઈએ છીએ. નકર આત્મા છે એના ભાવ પ્રાય નોંધલામાં આત્મા જો એ વખત તમારો બધો જ માતનાશો પડી જાય. અરે આત્મા, અરે ભગવાન, હું જેની ભક્તિમાં રૂપાંતર કરી મારા એક કીડીથી જે જમૂરી બનાવું. અરે હું એક આ પાપી પેટના ખાતર હું પગલું ભરી પણ હું બાલ કપટમાં હું રહી છું, તમારા જીવનમાં હું કરી રહ્યો છું. માતાઓ તમારા આત્મા તમે ગમે નથી કરો. પૂર્વજન્મના કર્મ તો આ તો ભગવાનો છે, પણ જે કુટુંબની જે દર્શન એના બધામાં નાશ કરી કહો. જો પતિમાં પરમેશ્વર ધારા રાખો, કલેશ થાય એવું પગલું નથી ભરો. અને ન વિવેક પૂર્વક વિચાર કરો કે જો વહાશો તો ના નેગાય નથી, મા બાપ તો કોઈ નથી. હું કરવા આવતા છે, વાવણી કરવા આવતા છે. બસ પૂર્વજન્મના કર્મ છે સૂકવી
અને જેમ ગંગામાં નાવાજીએ અન્ય ક્ષેત્રે કટમ પાપમ તીર્થમ ક્ષેત્રે ભૂતમ પાપમ પણ તીર્થમ ક્ષેત્રે કટમ પાપમ અન્ય ક્ષેત્રે વધમ લેપમ. જો મનુષ્ય અવતાર છે તેમ ચૂકવાની બાવી છે. આ અવતાર છે હું પ્રતિજ્ઞા પૂર્વક આપું તમે આગળ દાસ થઈને રજૂ કરું છું કે આ અવતાર છે ચૂકવાનો મારા સંબંધ ધરાવવાનો નથી. મનુષ્ય અવતાર છે એ વિષયનું વિષ્ટિ બેભાન થઈ પરિસ્થિતિમાં સ્વરાજના બંધમાં કરવાનો આ માર્ગ નથી. અનંત અવતારની ભૂલ ટાળીને આત્મા બસ આત્માને સમજો. આત્મા એ છેલ્લો મુકુટમણી છે. તમારા મારા બધામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. પુત્રીઓમાં શહેર જીવ શહેરગાવ વીર છે. કોનામાં વીર છે. હૃદયનો વિચાર કરે છે. ના બધામાં કટકટ આદિ દોડ તું તેથી તેનું મૌન દોડનારને માની નહીં કહીએ તું જ્ઞાન. આવો જે આત્મા ભાવ મુખ્ય ભાવ છે એ વર્તમાનમાં ઘટતું નથી તમને, પણ આત્મા ભાવ કયા શુદ્ધિ થવાની નથી. સદગુરુ શ્રી સદગુરુદેવ પુણ્ય પુણ્ય બિનુ મિલહિ ન સંતા સત સંગતિ સંસ્કૃતિ પર અંજા. રામાયણની અંદર 200 તુલસીદાસજી લખે છે કે મહાન પુણ્યનો પુંજ એકત્રિત થયો હોય ત્યારે સત્પુરુષોનો સમાગમ મળે. અને સત્પુરુષોના સમાગમનું ફળ શું? તો કે આ સંસારનો અંત આવી જાય. આ સંસારનો અંત આવે એનું નામ સત્સમાગમ. જો આપણે સત્સમાગમ કર્યો હોય, સત્પુરુષોના દર્શન કર્યા હોય, સત્પુરુષોની વાણી સાંભળી હોય, એમના પ્રત્યે આપણને પ્રીતિ આવી હોય, સત્પુરુષોનું મહાત્મય સમજાણું હોય, તો આ સંસારનો અંત આવ્યા સિવાય રહે નહીં. આ સંસારનો અંત ન આવવાનું કારણ આપણે સત્પુરુષોની સેવા નથી, એમના પ્રત્યે પૂર્ણ પ્રતિતિ આવી નથી, એમના પ્રત્યે બહુમાન પણ આવ્યું નથી, એમનું મહાત્મય સમજાણું નથી. સત્પુરુષોનું મહાત્મય સમજાય તો સેજે સેજે આપણને સત્પુરુષોનું ભજન થાય. એ વસ્તુનું આપણને મહાત્મય હોય એ જ વસ્તુની આપણને તૃપ્તિ થાય. આખો દિવસ આપણે એના વિચારો કરીએ, એવા જ વિચારો કરીએ અને એ મેળવવા માટેના પ્રયત્ન કરીએ. જે વસ્તુનું આપણા અંતઃકરણમાં મહાત્મય હોય એ વસ્તુ જ આપણે મેળવવા માટે સતત વિચારશીલ ને પ્રયત્નશીલ હોય. જો આપણને સત્પુરુષોનું મહાત્મય સમજાય, સત્પુરુષોનું મહાત્મય સમજાય તો સેજે સેજે આપણને સત્પુરુષોનું ભજન થાય. અને કૃપાળુદેવ એક પત્રમાં લખેલું છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ તેવો સત્પુરુષોની ભક્તિ પ્રત્યે, સત્પુરુષોની વાણી પ્રત્યે, સત્પુરુષોની ભક્તિ પ્રત્યે લેન રહેવું. સત્પુરુષોને મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેમને સંમત કરેલું સર્વ સંમત કરવું. આ નિર્વાણને અર્થે સર્વ શાસ્ત્રનો અને સંતના હૃદયનો મર્મ છે. તો સત્પુરુષ સિવાય આ જગતમાં આપણા કલ્યાણનું અન્ય કોઈ પણ સાધન કોઈ પણ ક્યારેય કોઈ કાળે ફળીભૂત થતું નથી. માટે હંમેશા કોઈ પણ સંજોગોમાં સત્પુરુષોનું મહાત્મય સમજો. સત્પુરુષોનું જેટલું મહાત્મય સમજાશે એટલો જ આપણને એમનો વિરહ અનુભવાશે. વિરહ જેટલો આપણને અનુભવાશે એટલા જ આપણા કર્મોનો નાશ થશે. વિરહની અંદર એવી તાકાત છે કે આપણે ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવા વિચારો કર્યા હોય, એ બધા પાપોની વાળી અને ભસ્મ કરે છે. પણ વિરાગની આપણને પ્રત્યે ક્યારે કે સત્પુરુષોનું મહાત્મય સમજાય તો એમને જયારે વિરાગ થાય તો વિરાગની પ્રત્યે પણ આપણને મહાત્મય ન સમજાય તો વિરાગની પ્રત્યે ક્યાંથી અને વિરાગની ના પ્રત્યે ત્યાં સુધી કોઈ કાળે કોઈ સંજોગોમાં સર્વ પાપનો નાશ થાય નહીં. માટે કોઈ પણ સંજોગમાં સત્પુરુષોના મહાત્મયને સમજો, સત્પુરુષોના મહાત્મયને સમજો. શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. જ્યાં વિશ્વમાં કોઈ ન કમાણું એટલું કમાણા તમે રોમ છે. આપણા બધાનો મુકટમણી આ બધાને પૂર્વસો રોમ છે. એના આધાર જો થઈ ગયા અને દુસરાને કોઈ
આ પરવસ્થિતિ મુકાય ને ચેતન ચેતનના ભાવ પર જ્ઞાતા દ્રશ્યમાં આવે. બસ આ બધું બાદ કરતો આ બાજુ તું આત્મા સ્વરૂપ. તો બધા દરેક જીવને આટલું સમજવાનું છે કે તમે બધા બહારનું છે એ પર ભારું છે, પણ જે મૂળ મુગટમણી છે આપણું અંતર્જામી સચ્ચિદાનંદ રામ રૂપ સ્વરૂપમાં ગટગટમાં રમી રહ્યો છે, આટલું તમારું છે. એક પ્રીતિ પરમાત્માથી કરી લે તો બધો બખાજરી પ્રેરણા આપ્યું આપ્યું. પણ પરમાત્માને છોડીને જુદો જુદો મથે છે, બીજું સુખ મેળવવા મથે છે, પરમાત્મા ખોઈ જાય. નકર જો તમારે એક જ પરમાત્મા હોય તો કરવાનું શું છે? એક પરમાત્મા છેલ્લું કરશે. પણ એટલી સ્થિરતા કરી નથી, મનની સ્થિરતા નથી ને એટલી અંતરમાં શાંતિ નથી ને પરભાવથી મુક્ત થઈને આત્મા સ્વભાવો નથી, આવી ભાવો વર્તે. એટલે આપણે ગંગા ફરતું નથી. નકર આપણે ગંગા તો ખમખમાટાઈ જાય છે. આ વિશ્વમાં આ બધાને તારણ સૂર્ય ને ચંદ્ર ને પાણી ને પવન ને ધરતી ને આકાશ ને સર્વભૂત્ર દેવ ને પરમો ને બનાવીને બધામાં જે રૂમ રૂમ રગરગમાં સર્વશક્તિમાં પરમાત્મા છે, સર્વજ્ઞ દેવ. આટલો જો ખરો કરે તો પછી કરવાનું શું છે? કરવાનું કોઈ નથી, મટી ગયું. એમાં ખરા છેલ્લી ભક્તિ પરાભક્તિ નામ કહેવાય. પણ વસ્તુ ગાવામાં કહેવામાં રહેશે તો પાછું બીજું પકડાઈ જાય છે. રામ નામ છે દુસરા કોઈ ને તો પછી સજ ઉતારે તો કશું નથી, એ જગત નથી. અત્યારે આપણે બધાને એમ છે એકને ગજાવ, એકને ઊંટ ને, એકને રોક ને, એકને રંગ ને, એકને રાજા ને, એકને ઇન્દ્ર ને, એકને ઝાડ ને, એકને પશુ પંખી ભગવાન બનાવે. બિલકુલ વાત ખોટી. ભગવાન ને છોડ્યા કામ કરવાનો પડદો ખોઈ કે બધા બાંધી દીધો છે. લીલું લંગડું અધરું બહેરું ડોબરું ઝાડ પાળ પશુ પંખી જે કોઈ દેખાય છે પથ્થર આ બધા જીવ છે, કર્મથી સર્જ્યા છે, કર્મ પ્રભારી છે. મહાદેવ છે વાર્તા નથી. જો અબ તો મેરે રામ નામ દૂસરા ને કોઈ આટલું કર્યું તો ખલાસ છૂટ્યા પછી જિંદાથી પછી મોક્ષ કહેવાય. એ જો ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ આનંદ દર્શન જ્ઞાન તું અવ્યાદ બાદ છે. દર્શન કરવા અત્યારે તમને ઘણા લોકોને ભ્રમ થયા છે તો મોક્ષ આ કાળમાં ન થાય અને ઓમ શોખ હોય પણ તારો લોકોને સમજુ તો મોક્ષ તો ઓમ છે, ઓમ નથી. મોક્ષ છે એ તો તારો અંતરના દરવાજો ગયો પછી મોક્ષ સ્વરૂપ તું છું. મૂર્તિમાન મોક્ષ એ સત્પુરુષ છે. મૂર્તિમાન મોક્ષ જોવો હોય તો એ સત્પુરુષ છે અને એ દરવાજા છે એના અંતર્જામી સ્વરૂપ આપણું ભગવાન છે ત્રિલોકપતિ. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ દરવાજામાં ઉપર એનું આ જગત છે. મય લીમનતા મય મારી જો આ મય હમાઈ ગયું ભૂત પ્રપાદીઓના શું થઈ ગયું કે મય મરી ગયું, સ્વરૂપ વિલીન થઈ ગયું. અજ્ઞાનથી ઉભું છું આપણે હું ને મારું નું કરતા ને ભોગતા ને ભાઈ ને બાઈ ના બધું તારી એના શું દીધું હમન તુમ ને દફતર ગુમ. હું મરી ગયું નાથી મન ઇન્દ્રિય કર્મ અને શરીર નો ભાષ મટી ગયો. ગ્રંથ તૂટી ગયું ભરપૂર બધો જો જુઓ તો ચક્કર માં કરી દેખાય. પછી મોક્ષ તો ઈ તક ને હોય મોય જુઓ તો મોક્ષ ને બાયને જુઓ તો બધો મોક્ષ ને આ બધું મોક્ષ માં કોઈ આ બાર રૂપિયો આવ્યું નથી. પણ આત્માનું ભાન નથી એના જીવ ભૂલે મૂળમાં ભૂલ પડી. આત્મા પોતાનું સ્વભાવ પોતાનો ધર્મ ભૂલે. પરબ્રહ્મ ને પોતાનો બ્રહ્મ ન છે. મોટા મોટી ભૂલે આટલી કે પોતાને ભૂલી જાય પરને પોતાનું મન હશે. ભૂલ પડી હોય આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનારથી અસરજ અમાપ. બીજી શંકા થાય તો આત્માનો વિનાશ. દેહ યોગથી ઉગજે દેહ યોગ વિનાશ. મોક્ષની જો તમને મનુષ્ય તરફ ભ્રાંતિ રહી તાર મરવાનું હોય જ જીવતો મરી. મોક્ષ તો તારું સ્વરૂપ મોક્ષ છે તો તું મોક્ષ છે તું આમ હોગીશ આમ હોગીશ. તો હજી જેટલા ફરવું એટલું ફરો થાકો. અંતરનો દરવાજો પોતે અંતરનું દ્વાર એવું બ્લું પછી ભગવાન તમારામાં છે. તમે ભગવાન બાયણે સ્વય મળવાનું નથી. કદી કોઈ કાળે આત્મા શ્રદ્ધા પરમ દેવ લાગે છે. આત્માની શ્રદ્ધા નહીં હોય તો તમારા ભગવાન બધા લુખા જૂઠા ફરવાના. હું ગોડવાનું કુવા પાણી ન હોય તો કોસો લાગે, કાળ જેવું લાગે. વાહનો જેટલા પાણી તો અમે બધા ફૂટી ગયો ને પણ હોય ને કુવામાં પાણી હોય વળી લો જ હોય ને પાણી હોય તો વાહ વાહ જે જોવે તો પાણી પીવાનું બીજું આવે, પાણી પીવાનું બધું આવે. તારા અંતરનો દરવાજો ઉગડ્યો તો ત્રિલોકપતિ ભગવાન તો તારા અંતરમાં રહેવું બોલે મારે બોલે માછી બોલે રજવા કદા પેલું બધું આવે છે તમારે હંસા ગયા છો મનસુર એટલું બધું સાબુ ડાલ દો
સરોવર જાતા જેલાવા હંસમાન સરોવર જાતા જેલાવા સરોવર જાતા જેલાવા હંસમાન સરોવર જાતા જેલાવા તો બેઠેલા જોયા બધા હંસ માયાનો નાથી હંસ ગયો તો જીલા તો બેઠેલા જોયા બધા હંસ માયાનો નાથી હંસ ગયો તો હંસ માયાનો નાથી હંસ ગયા થાલે જીલા તો બેઠેલા જોયા બધા હંસ માયાનો નાથી હંસ ગયા થાલે જીલા શાસ્ત્ર સુજો સર્વશાસ્ત્ર યથા અબે ઉત્તર સર્વશાસ્ત્ર સુજો સર્વશાસ્ત્ર ગાયતા અબે શાસ્ત્ર ગાયા તાલે સરોવર જાતા જીલા સમાન સરોવર જાતા જીલા સ્વરૂપ રૂપ ગાયા થાલે